ધિંગતા તિંગતા દિન ધડા દિનતા દાના દિન દિન ધડા દિનતા. જીત કોની થાય, પિતાની થાય કે કલાકારની થાય? હાર્દિકભાઈ ભૂલથી શબ્દોની ભૂલ એને એને લઈને અને મેલીને એના કંઈ ફરક નહીં દેખાતો. That was ultimate. Ultimate. થોડો લાઇટ મોડની અંદર એને સમજાવી દે. કલાકમાં તો બધાએ એકબીજાને ફોન કરીને કહી દીધું કે પ્રફુલ્લ દવે અને ભારતી કુંચાલાના લગ્ન છે. ખબર પડી કે નહીં? મને હીરોની ઓફર જ આવતી હતી. જૂના ડાયરા ઘણા મેં જોયેલા છે, એમાં તમે આમ માથાની લટથી આમ કરીને શું વાત છે, જોરદાર. ને દિવાળીબેન કહેતા કે મારા રોયાની લટ થાય છે. બધા એકી અવાજે મારા વખાણ કર્યા. ઈર્ષા તો રહેવાની. આજે તો હું ગાતોય નથી. પેટે પાટા બંધાવીને ભણાવવાનો નિર્ણય લીધો છે. હવે આપણે યાદ નથી રાખવાનું કે તને ગાતા આવડે છે. હીરોઈન ત્યાર પછી એક પણ ગીત માટે મારે કોઈને કહેવું પડ્યું. એ ગીતો ઉપર ભયંકર પૈસા પડ્યા. અને પછી જે જેલસી નામનું એક જે તત્વ, અને હું ચાલ્યો એનું કારણ જે છે રૂબરૂ વિથ નીરુ. અમારી બેન નીરુની સાથે આજે હું એવા અંતરના ઊંડાણની વાતો કરવા માટે અમે ભેગા થયા છીએ. એવા કુડારે કળયુગના નેડલા, એમ લાગે કે કળયુગ પલાઠી વાળીને બેસી ગયો છે. એવા સમયમાં અંતરના ઊંડાણની કોક વેધોને કહેવાય, એને ચોરે નો ચર્ચાય. આ તો બધી ચિત્તની વાતો શંકરા. પણ આજે TV9ના પડદા ઉપર આપ સૌ પ્રેક્ષકો માટે રૂબરૂ વિથ નીરુ, અમારી બેન નીરુની સાથે આજે હું એવા અંતરના ઊંડાણની વાતો કરવા માટે અમે ભેગા થયા છીએ. આપ સૌ પ્રેક્ષકોને TV9 તરફથી અને મારા તરફથી રામ રામ. ટ્રેન્ડ થોડા દિવસ ચાલે છે, પરંતુ લેગસી પેઢીઓ સુધી બોલે છે. આજે રીલ્સની દુનિયામાં જ્યાં ગીતો 30 સેકન્ડમાં જ વાયરલ થાય છે, ત્યાં આપણા આજના મહેમાનના ગીતો છેલ્લા અનેક દાયકાઓથી લોકોને મોઢે છે. ડૉક્ટર બનવાનો રસ્તો હતો, પણ તેમને દિલના ધબકારાને સૂરમાં ફેરવવાનો રસ્તો પસંદ કર્યો. મણિયારોથી શરૂ થયેલી સફરે હજારો ગીતો, અસંખ્ય સ્ટેજ અને લાખો દિલોમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે. આજે આપણે તેમની બાયોગ્રાફી નહીં વાંચીએ, આજે માત્ર પ્રશ્નો નહીં પૂછીએ, પરંતુ યાદો, અનુભવો અને અનકહી વાતોના દરવાજા ખોલીશું. રૂબરૂ વિથ નીરુના આજના એપિસોડમાં મારી સાથે હાજર છે ગુજરાતના ગૌરવ, લોક સંગીતના લેજન્ડ પ્રફુલ્લભાઈ દવે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું TV9 સ્ટુડિયોમાં. તો શરૂઆતમાં આપણે આજે સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મમાં આજે બહુ જ ઘોંઘાટ બધી વસ્તુનો વધી ગયો છે. એના પ્રોઝ એન્ડ કોન્સ બંને જ છે. પણ તમે જે પેઢીથી બિલોંગ કરો છો, એ સમયે જો ડિજિટલ યુગ હોત, તો તમને શું લાગે છે કે પ્રફુલ્લ દવે ત્યારે એમની કેવી ઇમેજ હોત? તો ઘોંઘાટ તો ત્યારે પણ હોત. કારણ કે બેઝિકલી એ માનવનો સ્વભાવ છે, ઘોંઘાટ કરવો, પંચાયત કરવી, અનનેસેસરી વાતોમાં સમય વેસ્ટ કરવો, એ આપણો મૂળભૂત સ્વભાવ છે. તમે કહેશો કેવી રીતે? તો રાવણની પાસે સીતાજીને હરીને ભગવાન રામચંદ્રજી લઈ આવ્યા, બરાબર? વાત આખી પૂરી થઈ ગઈ હતી. 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો હતો. રાવણ જેવા તત્વનો પણ નાશ થયો હતો. એ બધું થઈ ગયા પછી, અયોધ્યામાં આવી ગયા પછી, રામ ફરી વખત સિંહાસન પર બેસી ગયા પછી, અયોધ્યા નગરીમાં એક ધોબી ધોબણ લડતા, એમાં ધોબી બોલ્યો છે ધુતારો. એણે એમ કીધું કે હું કાંઈ રામચંદ્ર નથી કે પારકે ઘરે રહીને આવેલી સ્ત્રીને મારા ઘરમાં રાખું. આ પંચાયત હતી, જે બિલકુલ બિનજરૂરી હતી. કહેવા હું એ માગું છું કે આ જે પંચાયત છે એ ત્યારે પણ હતી, પણ એ આપણો માનવ સ્વભાવ છે. પણ તમને શું લાગે છે કે આજનો રીલ્સનો જે સમય છે, 30 સેકન્ડના જે ગીતો હોય છે તે ખૂબ વાયરલ થઈ જાય છે, ધૂમ મચાવે છે. તમારા જે ગીતો, તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે તમારા અલગ ડાયરાના જે પ્રોગ્રામ્સ હતા કે આંતરરાષ્ટ્રીય મંચની વાતો કરીએ, તમારા ગીતો આજે પણ લોકોને મોઢે છે. તો તમે કઈ રીતે એ વસ્તુને જુઓ છો કે ગુજરાતી સંગીતનું જે મૂળ એસેન્સ છે એનાથી આજે પણ લોકો એટલા જ કનેક્ટેડ છે? કદાચ એ વખતે લોકોની પેશન્સ વધારે હતી. એક બીજું, હું કોઈ ટીકાના અર્થમાં નથી કહેતો, પણ તમે કોઈ પણ ગીતને, એકને એક ગીતને અનેક વાર સાંભળી શકો તો એ ગીતની સાથે સાથે ગાયકની પણ સફળતા હોય છે. બધાના ગીતો વધુ
વધારે વાર સાંભળવા ન ગમે એ હકીકત છે, કારણ કે માણસનું મન છે એ ધજાની પૂંછડી જેવું છે, એને સતત ચેન્જ જોઈએ છે, એ સ્થિર નથી રહેતું. તો સમય જેમ જેમ અપગ્રેડ થયો એમ કદાચ આપણા મન પણ અપગ્રેડ થયા, અને એની અંદર કદાચ આપણામાં એ હવે અમારા વખતમાં સવાર સુધી કાર્યક્રમ ચાલતા હતા, લોકો સાંભળતા હતા, એમાંથી કોઈ ઓછું નહોતું થતું, કોઈ ઊભા થઈને જતા નહોતા રહેતા. એક રાઉન્ડ પૂરો થયો એટલે 1000 માણસો જતા રહે એવું નહોતું થતું. ઇવન મેં તો એવું પણ જોયું છે કે મને યાદ આવે છે વંથલીમાં એક કાર્યક્રમ હતો અને અમે ગાવાનું શરૂ કર્યું અને વરસાદ ચાલુ થયો, તો ઓડિયન્સે જ કીધું કે એક કામ કરો, એના માંડવા ઉપર છાંયો બાંધી દો તાત્કાલિક, અને ઓલું સાઉન્ડનું જે હોય ને મિક્સર કે જે હોય તે એમ્પ્લીફાયર કે એના ઉપર, એના કારણ કે ઇલેક્ટ્રિક, એના ઉપર પાણી ન પડે, બસ એટલું ધ્યાન રાખી લો. અમે બેઠા છીએ અને સવાર અમે ગાયું, અને સવાર એ ધીરો વરસાદ પડ્યો અને પ્રભાત્યા સુધી એ બધા પરળ્યા હતા, સ્વાભાવિક છે. તો એ પેશન્સ હતી ઓડિયન્સની. હવે હું એમ કહીશ કે અમે એવા સમર્થ ગાયકો હતા તો એ આત્મશ્લાઘા લાગશે, અને પોતાના વખાણ કરવા એ આત્મહત્યા જેવું છે. પણ મને લાગે લેટ્સ ગીવ ક્રેડિટ ટુ ધ ઓડિયન્સમાં એ પેશન્સ હતી. લોકો પલળી ગયા, પણ સાથે સાથે તમારા સંગીતમાં તરબોળ થવું હતું એટલા માટે જ પલળી ગયા. તો એ પેશન્સ હતી લોકોમાં. સારા શ્રોતાનું નિશાની. એક્ઝેક્ટલી. પણ આજના સમયની જો વાત કરીએ તો મણિયારો ખાસ કરીને જો વાત કરીએ તો આજે પણ એટલું જ વાયરલ છે. લોકો પોતાની રીલ્સ બનાવતા હોય છે, એમાં આવા તમામ સોંગ્સ તમે જે ગાયેલા છે એ બધી રીલ્સમાં એ ગીતો નાખતા હોય છે. તો એવું કયું સોંગ તમને લાગે છે જે એ સમયમાં સૌથી વધુ વાયરલ થયું હતું? અને ખાસ તો મણિયારોની સફરની પણ ખાસ વાત કરવાની છે. મણિયારો એકચ્યુઅલી આવેલું એક ભાવનગરની સંસ્થા હતી કલા સંગમ, અને એમાં રાસ અને ગરબી એ બેમાં બેકગ્રાઉન્ડમાં ગાવાનું હતું મારે. હું ને મારા વાઈફ ભારતી કુંચાલા, એટલે આમાં આપણા હાર્દિકભાઈ શાલીબેનના મમ્મી, અમે 2 જણા ગાવામાં હતા. અને એ અમે ગાતા હતા ને આપણું મંગલદાસ ટાઉન હોલ જે છે ને ત્યાં અમે આવ્યા હતા એક શો માટે ભાવનગરથી, અને અમારી આખી નવરાત્રિ બુક થઈ ગઈ અમારી આઈટમની. તો બધા ઓડિયન્સમાંથી આવતા બધા, એમાં ક્ષમુભાઈ દિવેટિયા, રાસબિહારીભાઈ, જનાર્દનભાઈ, આકાશવાણી પર રસિકલાલ ભોજક હતા, એ લોકો પણ ઇન્વોલ્વ હતા. અને એ જોતા કે આ કોણ છે, ગાયક કોણ છે, એવું આવીને પૃચ્છા કરતા. એટલે હું આમ ગ્રીન રૂમમાં બેઠો જુવાનડો એવો, કે આ છોકરો ખુરશી ઉપર બેઠો નહીં, કે અવાજ સારો છે આનો. એ મણિયારો લોકોને આઈટમ તો ગમી, પણ અમારું ગીત પણ ગમ્યું. પછી એ કાર્યક્રમ સાંભળો, એક મધુસૂદન વ્યાસ, આપણે અહીંયા લોક સંસ્કૃતિ બોલતું ડાયરોના કન્વીનર, એને આઈડિયા આવ્યો કે આવા ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં આવા લવર મુછિયા કેટલા ગાયકો હોય, તો એ ગાયકોને કાર્યક્રમ કરવો જોઈએ. એટલે એમણે મંગલદાસ ટાઉન હોલમાં યૌવન વિંજે પાંખ નામનો કાર્યક્રમ કર્યો, અને એમાં ગુજરાતભરમાંથી 52 કલાકારો. સો આઈ વોઝ વન ઓફ ધેમ. અને અમારા ગીતને વન્સ મોર મળેલો 2 વખત, મણિયારાને, અને એક બીજું હતું ગીત કાનુડાના બાગમાં, ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ. તો મને અત્યારે આપની સાથે વાત કરું છું ત્યારે મને એ વિચાર આવ્યો, એટલે હું મને લાગે શેર કરું. એવું મારે નહીં કહેવાય કે એ 52 કલાકારોમાંથી સૌથી ગજુ પ્રફુલ્લ દવેનું નીકળ્યું, એ જે સત્ય છે છતાં મારાથી ન બોલાય. તો એ સાથે સાથે એક ઘટનાની સાથે દુર્ઘટના પણ બની, કારણ કે આપણે બંને બેઠા હોય એમાં આપણે કોઈ વધારે નોટિસ કરે તો સ્વાભાવિક છે મને જેલસી થાય, રાઈટ? એ આપણો સ્વભાવ છે. આ જે ષડરૂપો છે ને, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર, તો મને લાગે છે કે એ વખતે ઈર્ષ્યાના બીજ પણ વવાયા. યસ, એટલા માટે હું કહું છું કે એ બીજમાંથી ઉગેલા ઝાડવાઓ
અને એના કડવા ફળો એ આજે પણ મારે ચાખવા પડે છે. તો ઠીક છે, એ તો હ્યુમન બિંગ છે, માનવનો સ્વભાવ છે, એટલે એવું થાય. હવે એ આમાં એવું હોય ને કે 52 કલાકારોમાંથી એક કલાકાર હજારો ગીતો ગાય અને બીજાને એટલું બધું ન મળે તો એ સ્વાભાવિક છે. હું હોઉં તો મને પણ થાય. પણ એ કાર્યક્રમ સાંભળવા આપણે વાત એ કરતા હતા કે એક સાંભળવા માટે ગૌરાંગ વ્યાસ એટલે અવિનાશ વ્યાસના દીકરા એ આવ્યા. અચ્છા, આ લોકોએ પણ કહ્યું હોય ને, રાસબેરીભાઈ, જનાર્દનભાઈ, હર્ષદાબેન, રસિકલાલ ભોજક, એ લોકોએ પણ કીધું, ગૌરાંગભાઈની વાત તો કરી હોય ને કે એક છોકરો ભાવનગરનો છે અને શું મણિયારો ગાય છે. આ મણિયારો રસિકલાલ ભોજકે આકાશવાણીનું ઓલું જે મૂવેબલ પેલું હોય ને મોબાઈલ રેકોર્ડર, એ લાવીને રેકોર્ડ પણ કરેલો અને એ રેડિયો પર વાગતો એ જમાનામાં. અને એ દરમિયાન ગૌરાંગભાઈને એક ફિલ્મ મળી, લાખો ફૂલાણી. અને ગૌરાંગભાઈ સજેસ્ટ કર્યું કે એક ગીત બહુ સરસ છે, આજકાલ અમદાવાદમાં ધૂમ મચાવે છે. એટલે 2 ગીતો હતા પણ એમાંથી આ કહ્યું તો એ ગીત લેવું જોઈએ એવું ગૌરાંગભાઈ પોતાનો ઓપિનિયન આપ્યો. તો ગમી ગયું. અરુણ ભટ્ટ ડાયરેક્ટર હતા, આ વિજય ભટ્ટના દીકરા. અવિનાશભાઈને પણ ગમ્યું. એટલે પછી આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને, એટલે ઠીક છે કે આપણે મહેન્દ્ર કપૂર પાસે ગૌરાવેલી. એટલે ગૌરાંગભાઈ કહ્યું કે મહેન્દ્ર કપૂર સારું ગાશે પણ એના ઓરિજિનલ સિંગર પાસે ગૌરાવીએ. એ મને બોલાવ્યો ને મારી પાસે ગૌરાવ્યો ને અવિનાશભાઈની સામે અરુણ ભટ્ટે જોયું. એટલે અવિનાશભાઈનો શું ઓપિનિયન છે, એમનું શું રિએક્શન છે. એટલે અવિનાશ વ્યાસે કીધું, અરુણ મધપૂડો છે. એ મારા માટેનું પહેલું સર્ટિફિકેટ મધપૂડો. બસ અવિનાશભાઈ જેવા ઓથોરિટી સર્ટિફિકેટ આપે પછી કે આ સિવાય બીજા કોઈ ગાયકની કલ્પના અરુણ ભટ્ટ ન જ કરે, સમજી શકાય વાત છે. અને પછી ગીત રેકોર્ડ થયું ને એ ગૌરાંગભાઈની પહેલી ફિલ્મ, એટલે આખી ઇન્ડસ્ટ્રીના બધાએ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, વિતરકો એ બધા આવેલા. આખી સ્ટોરી તો બહુ લાંબી છે પણ હું ટોકમાં કહું કે એમાં બધા એકી અવાજે મારા વખાણ કર્યા. આ ગીત છે ને આમ સ્ત્રી હૃદયનું છે. મણિયારો તે આ છે ને હું આ છું, મણિયારો કળાયેલ મોરલો છે ને હું ઢળક. તો આમાં મેલની તો જગ્યા હતી ને મને બોલાવ્યા પછી કે ભાઈ આને આપણે બોલાવ્યો છે તો આની પાસે ગૌરવ શું, ફિમેલે જવાબ તો આપવો પડશે ને. અરુણભાઈએ કીધું કે અવિનાશભાઈ મેલની તો જગ્યા જ નથી, આની પાસે આપણે ગૌરવશું શું. તો કે કાલે રેકોર્ડિંગ પહેલાં હું તને આના અંતરા આપી દઈશ. એ અવિનાશભાઈ એક સાથે 18 અંતરા લખ્યા. એને એટલું બધું ગીત ગમ્યું હતું કમ્પોઝિશન. અને અરુણભાઈને કીધું કે લે અરુણ, આમાંથી તું સિલેક્ટ કરી લે, તને જે ગમે 2 અંતરા રાખી દે એઝ અ ડાયરેક્ટર. તો એ અરુણભાઈ કે આ તો 18 સારા છે પણ કંઈક ફાઇનલ તો કરવું પડે. એટલે એમાં અણિયાળી રે ગોરી તારી આંખડી અને હું રે આંજેલ એમાં મેષ. કેટલી સરસ વાત કરી કે આંખ ગમે એટલી સારી હોય સ્ત્રીની, પણ જો એમાં મેષ આંજેલી ન હોય, એ મેષ છે ને એ પુરુષ છે. એ આંખ તો જ સારી લાગે છે. પનિહારીનું ઢળકનતું બેડલું અને હું રે છલકનતું એમાં નીર. સ્ત્રીને આખા પાણીથી નવરાવી દેવાની. સ્ત્રી આખી ભીની થઈ જાય, પલળી જાય પ્રેમના પાણીથી. તો આ 2 અંતરા સિલેક્ટ કર્યા પછી મારી પાસે ગૌરાવ્યા. શું વાત છે. તમે મેન્શન કર્યું કે કડવા ફળો આજે પણ તમારે ચાખવા પડે છે. એક સમય હતો જ્યારે આમ આપણે કહીએ ને કે લોબી સિસ્ટમ, કે જૂથવાદ થઈ ગયો હોય, અમુક જ સમાજના લોકોને પ્રોત્સાહન આપવામાં આવે કે આગળ વધારવામાં આવતા હોય છે. આ જે સમય હતો, આ સમયગાળો કેટલો ચેલેન્જિંગ રહ્યો તમારા માટે? તમે કહ્યું આજે પણ ફેસ કરો છો, તો આજે કયા ફોર્મમાં ફેસ કરો છો? ઈર્ષ્યા તો રહેવાની. આજે તો હું ગાતોય નથી એટલા માટે કે ન ગાવાનું કારણ આ જે સારું થયું તમે મારી પાસે ગૌરાવ્યું, જેથી તમારા પ્રેક્ષકોને અને તમારા પ્રેક્ષકોના જે મિત્રો હોય એને એ ખબર પડે કે અવાજ જતો રહ્યો એટલે પ્રફુલ્લ દવે ગાવાનું બંધ કર્યું એવું નથી. ના, એ સાચી વાત છે જ નહીં. આ તો કદાચ કોઈ એવો પ્રચાર કરતા હોય કે હવે એનું ગળું જ નથી રહ્યું,
છે ને. માણસ પોતાની દુકાન જમાવવા માટે બીજાની દુકાનના માલને ભોગવે એ બહુ સ્વાભાવિક છે. કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિનું આપણે નામ ન લઈએ, પણ આ જેને પ્રોફેશનલ જેલસી કહેવાય. એક સરસ વાત કરું હું, સલા પટેલ આપણા સિંગર જે મેં મહીસાગરમાં ગભરાયું હતું, એ હાલ અમેરિકા છે. મેં એને મસ્તી વાત કરી કે આ કેટલીક નવરી બજાર ઈશાનીબેનની પાછળ જે પડી ગઈ છે, તો મેં કીધું, મેં એને કહ્યું કે કારણ કે ઈશાની યંગ છે, ઈશાની રૂપાળી છે, ઈશાનીનું પ્રેઝન્ટેશન સારું છે, પરફોર્મન્સ સારું છે અને સફળ છે. વત્સલાબેન બહુ સરસ વારી એ કે બાકીના જે પહેલાં 3 પોઈન્ટ કીધા ને, યંગ હોવું, પ્રેઝન્ટેશન સારું હોવું અને યંગ હોવું, રૂપાળું હોવું અને પરફોર્મર પણ એટલા જ દમદાર. કે 3 પોઈન્ટને આપણે કન્સિડર ન કરીએ. ઈશાનીની જેલસી એટલા માટે થાય કારણ કે સક્સેસ છે. તો આ દુનિયામાં સફળતાની ઈર્ષા થવાની એમાં કંઈ નવું છે જ નહીં. અત્યારે હું નિષ્ફળ ગયો હોત તો હું આ પોડકાસ્ટમાં પણ ન હોત, અને જેને ઈર્ષા કરવી છે એ ઈર્ષા પણ ન કરત. હું દવાખાનું ક્યાંક જે વિકળિયામાં હતું ત્યાં દવાખાનું કર્યું હોત અને ત્યાં સફળ જો તો ત્યાં પણ ઈર્ષા તો ત્યાં પણ થાત, કારણ કે બેઝિકલી આ નેચર છે. એટલે આપણે ઠીક છે, હવે બધું ચાલ્યા કરે, આ તો સંસાર છે. સ્ટેથોસ્કોપ મૂકીને માઇક પકડવા માટે ખાસ કોણે પ્રેરણા કરી તમને, અને જ્યારે આ પ્રેરણા આવી ત્યારે સૌથી મોટો વિરોધ ઘરમાં કોને કર્યો હતો? મારા ફાધરે મને એવું કીધેલું કે હું તને, કારણ કે હું ભણવામાં હોશિયાર હતો, પણ મારા ફાધર એ શિક્ષક હતા પ્રાઇમરી, અને શિક્ષકના દીકરાને મેડિકલનો ખર્ચ બાપને ન પોસાય એટલે પછી વિકલ્પ શોધે ને. વિકલ્પમાં અમે આયુર્વેદનો, મારા મોટા બેન હતા, એણે કીધું કે તો આને BSM કરાવીએ. એટલે પણ બાપુજીએ કીધું કે મેં તને પેટે પાટા બંધાવીને ભણાવવાનો નિર્ણય લીધો છે, તને ગાતા આવડે છે. હું કારણ કે હાઈસ્કૂલમાં, હું અમરેલી કોમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં પ્રાર્થના રોજ હું ગાતો, મારી પાસે ગૌરવતા હતા અમારા પ્રિન્સિપાલ દશાણી સાહેબ અને રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ. તો મને કે તને ઠીક છે મેટ્રિક સુધી તે ગવાયું, પણ હવે આપણે યાદ નથી રાખવાનું કે તને ગાતા આવડે છે અને તારે ભણવામાં જ ધ્યાન દેવાનું છે, ગાવામાં ધ્યાન નથી દેવાનું. એટલે આપણે તો પિતૃ આજ્ઞા પાળવાની. એમાં ઓલી મૂળ જે કળાનો જીવ છે, ગાયકનો જીવ છે, તો હોસ્ટેલની લોબીમાં કે બાથરૂમમાં નાતા નાતા આપણે એ સ્વભાવ છે, સ્વાભાવિક છે. તો એ બધા સાંભળે હોસ્ટેલના વિદ્યાર્થી. એમાં GS હતા, એણે સાંભળ્યો, મહાવીરસિંહ ગઢોલા, એ આપણા પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા હતા. તો મને કહે યાર તારો અવાજ બહુ સરસ છે, તું કોલેજ ડેમાં ગા ને. મેં કે ના હોય, વાત જ નહીં કરતા, મારા બાપુજીએ ના પાડી છે. તો કે હવે ક્યાં બાપુજી રહેશે જ્યાં બગસરા અડાળા, ત્યાં ક્યાં ને ખબર પડે ગાને. એ વખતે મને રફી સાહેબનો બહુ વહેમ હતો. આજે પણ મારા મોહમ્મદ રફી સાહેબ મારા બહુ ફેવરિટ સિંગર છે. એટલે ગાયું ને પછી બાપુજીને આમ એ ખબર તો પડી જશે. દવાખાનું પછી કર્યું. દવાખાનું પણ મારે ચલાવવું હતું, પણ એ 2 ઘોડાના રથની બગી જેવું હતું. એમાં બંને ઘોડાને સાચવવા પડે. હવે પછી તકલીફ એ થવા માંડી નીરુબેન કે હું કાર્યક્રમ માટે જાઉં અને વિઝિટ આવે કે સાહેબ હાલોને છોકરાને ઝાડા થઈ ગયા છે, છોકરાને તાવ આવી ગયો છે, એટલે મારે ત્યાં ઓલી બેગને પડતી મૂકવાની, મેડિકલની બેગ લેવાની. હવે ત્યાં અમારે જે વિકળિયા હતો ને નીરુબેન, એ ત્યાં એક જ આખા દિવસમાં એક જ બસ આવતી, ગારિયાધારથી આવે ને વલભીપુર જાય. એ મને રંગોળા ઉતારે, રંગોળાથી પછી મારે બસ ST પકડવાની. તો આવું મેં ચલાવવાની ટ્રાય કરી, પણ પછી બહુ મુશ્કેલી પડવા માંડી. અને મારે જે નિર્ણય લેવાનો હતો કલાકાર તરીકેનો, એ એવા કૂવામાં જમ્પ મારવાનો હતો કે જે કૂવાના તળિયે પાણી છે કે પાણો છે એ ખબર નહોતી. અંધકારમાં આપણું ભાવિ શું છે આપણને ખબર નથી. જો પાણી હોય તો મને તરતા નહોતું આવડતું, અને જો પાણો હોય તો પગ ભાંગે. બે તૈયારી સાથે
યા હોમ કરીને પડો ફતેહ છે આગે. મેં તો એ હિંમત કરીને પણ તરતા નહોતો આવડતું, પણ ગુજરાતની પ્રજાએ મને ડૂબવા ન દીધો. પહેલાં ગીતથી મણિયારાથી જ તે. તો તમારી આ વાત પરથી લાગે છે કે કેટલાક લોકો સમય સાથે બદલાઈ જાય છે, પણ કેટલાક લોકો એવા હોય છે જે સમયને જ બદલી નાખે છે. તો તમે ડૉક્ટરની રાહ છોડી અને સંગીતની સફર પકડી લીધી, એટલે તમે પોતાનો સમય જ બદલી નાખ્યો. હા, મને એ કહેવામાં જરાય વાંધો નથી કે આઈ એમ ધ ઓનલી આર્ટિસ્ટ કે જેણે કલાકાર તરીકે સ્ટ્રગલ નથી કરવી પડી. તમે કલા સંગમથી શરૂ કરીએ આપણે, અને આજે આપણે બેઠા છીએ ત્યાં સુધી. જેમ કે મણિયારો હતો, મધુસૂદનભાઈ સામેથી એને વિચાર આવ્યો, કલા સંગમવાળાએ પણ સામેથી બોલાવ્યો. હું તો ઇન્ટર્નશીપમાં હતો જામનગર. પછી ગૌરાંગભાઈ મણિયારો ફિલ્મ ગૌરવ માટે, એ પણ ગૌરાંગભાઈ. નિરૂબેન, ત્યાર પછી એક પણ ગીત માટે મારે કોઈને કહેવું પડ્યું હોય, કે એક પણ કાર્યક્રમ માટે મારે કોઈને કહેવું પડ્યું હોય, તો આને માટે હું ખરેખર મારે અસ્તિત્વનો આભાર માનવા છે હું કાંઈ ન કરી શકું. પણ આઈ એમ ધેટ લકી આર્ટિસ્ટ કે જેને કોઈ પણ જાતના સંઘર્ષ એ નથી, એને હું સંઘર્ષ ગણતો નથી. કાળુપુર સ્ટેશનથી બોમ્બે સેન્ટ્રલ સુધી અનરિઝર્વ ડબ્બામાં સંડાસમાં ઊભા જવું, એને હું સંઘર્ષ કહેતો નથી. સંઘર્ષ હું એને કહું છું કે એ તમે કાળુપુરથી બોમ્બે સેન્ટ્રલ ગયા, બોમ્બે સેન્ટ્રલથી ચાલતા ચાલતા તારદેવ ગયા, ફેમસ તારદેવ કે ફિલ્મ સેન્ટર ગયા, અને તમે ગીત રેકોર્ડ કર્યું, એ ગીત ફિલ્મમાં આવ્યું, એ ગીતો ઉપર ભયંકર પૈસા પડ્યા, અને પછી જે જેલસી નામનું એક જે તત્વ જે આ દુકાનમાં પોતાનો ઇજારો છે એવું માનનાર એક વર્ગ હોય છે, એ જે હું સંઘર્ષ એને કહું છું. પણ તમે શું માનો છો કે તમે ઘણા એવા મંચ પર તમે પરફોર્મ કરેલું છે, ડાયરાની ટ્રેન્ડ્સની વાત કરીએ કે પછી કોન્સર્ટ્સની વાત કરીએ કે ઇન્ટરનેશનલ સ્ટેજની વાત કરીએ, તમે બહુ બધા ઓવરસીઝ પણ પ્રોગ્રામ્સ ઇવેન્ટ્સ કરવા જતા હો છો, કયો એવો મંચ છે જે તમને લાગે છે સૌથી વધારે અને સૌથી ઊંડાણપૂર્વક તમને તમારા ફેન્સ સાથે જોડે છે, કે લોકોને સંગીત સાથે જોડે છે, તમારા સંગીત સાથે? મને લાગે છે કે આર્ટિસ્ટ સિન્સિયર હોય, ઓડિયન્સ ખરાબ નથી હોતું. અમેરિકાની વાત કરું, આપ જાણતા છો અમેરિકામાં વીકેન્ડમાં જ પ્રોગ્રામ થાય, તો શુક્ર શનિ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ રવિવારે બીજે દિવસે સોમવારથી જોબ ચાલુ થાય. હું મારું જે સત્ય છે કહું તમને, તો એ લોકો શું કહે કે ભાઈ આપણે 5 વાગે બધા જમશે અને 6 વાગે આપણે કાર્યક્રમ ચાલુ કરવાનો, અને 9, 9:30 ધેટ્સ ઇટ. કારણ કે અમે બધા દૂર દૂરથી આવીએ અને અમારે પહોંચવાનું હોય, અમારે બીજે દિવસે જોબ હોય. આવું દરેક રવિવારે થયું છે. તો એ પ્રમાણે 6 વાગે કાર્યક્રમ શરૂ કરું અને 11:30 હું કહું કે આપણે 9:30ની વાત થઈ હતી, અત્યારે 11:30 થયા છે, હવે તમે કહો આપણે શું કરવું છે, કાર્યક્રમ ચાલુ રાખવો છે કે હું અહીંયા બંધ કરું? ધીસ ઇઝ ફેક્ટ, આ સત્ય છે. તો બધા લોકોએ મને એવું કીધું અમેરિકામાં કે સોમવાર તો દર રવિવારે આવશે, પ્રફુલ્લ દવે ક્યારે આવશે, અને 12:30 સુધી. આ જેટલું હું કહું છું એટલું સહેલું નથી, કારણ કે અમેરિકામાં તો જોબમાં જો કંઈ પણ બેસી જાઓ તમે, ઊભા રહેવાની જોબ હોય અને અથવા જોલો આવે, ફાયર. એવા દેશની હું વાત કરું છું. પણ ત્યાં પણ એમ કે ખેંચી કાઢશું, વાંધો નહીં. પણ મારા માટે હું એને એટલા માટે કહું છું કે જો ગળું સારું હોય, પ્રેઝન્ટેશન સારું હોય, પરફોર્મિંગ આર્ટ એક છે, એના કાયદા પ્રમાણે જો આર્ટિસ્ટ ગાતો હોય તો ઓડિયન્સ ક્યારેય ખરાબ હોતું જ નથી. તમારા એટલા બધા ગીતો છે કે જે આજે પણ આખા ગીતો લોકોના મોઢે છે અને લોકો આજે પણ એને એટલો જ પ્રેમ કરે છે, પણ એવું કયું ગીત છે જે તમને લાગે છે કે લોકોને ગમે તો છે, લોકો ગાય પણ છે, પણ એનો અર્થ જે છે લોકોને પૂરેપૂરો સમજાતો નથી? નવી જનરેશનને અર્થ ન સમજાવતો હોય તો એ ગુજરાતી ભાષા
કે આપણે એ લોકોને બહુ કનેક્ટ નથી કરી શક્યા, એ જ કારણ હોઈ શકે. પણ અમે લોકો ટ્રાય કરતા હોઈએ છીએ. દાખલા તરીકે અત્યારે ભજન જેમિંગ મને તો બહુ નવાઈ લાગે છે કે હાર્દિકના આ ભજનના કાર્યક્રમની અંદર આ યંગસ્ટર્સ ધ વે દે આર લિસનિંગ. પછી મેં પૂછ્યું બધા છોકરાઓ, યંગ છોકરાઓને કે છોકરીઓને કે આ તમને સમજાય છે આ હાર્દિકભાઈ જે ગાયું? તો કે અમને સમજાય તો નહીં જ ને, અમે તો નવી જનરેશન છીએ, તળપદા શબ્દો. પણ હાર્દિકભાઈ જે રીતે સમજાવે છે ભજનને, પછી અમને ખ્યાલ આવે છે કે આ કહેવા માગે છે. દહીં તણા દહીં થરા ઘી તણા ઘેબરા. તો એ દહીં થરા શું? દહીં તો આપણે સમજ્યા, પણ આ દહીં થરા શું છે? તો એને સમજાવવું પડે ને નવી જનરેશનને કે આને દહીં થરા કહેવાય. તો એ હોય તો અમારે એ પ્રોબ્લેમ નહોતો, પણ નવી જનરેશનમાં કદાચ ભાષાનો પ્રોબ્લેમ હોય, પણ તો આપણે સમજાવવું જોઈએ ને એને. તમારું કોઈ એવું ગીત છે તમે એક્સપ્લેન કરવા માંગો છો આજની જનરેશનને ખાસ કરીને? કેમ કે લોકો એ બધા ગીત આજની જનરેશન પણ રીલ્સમાં યુઝ તો કરે જ છે. મારી સાથે જે રીતે મેં જોયું હમણાં આ હાર્દિકભાઈ જે શ્યામ કર્યો એમાં જે રીતે હું ગાતો હતો, તેમાં જે આખું ક્રાઉડ અને યંગસ્ટર મોટા ભાગના, તો એ જે રીતે સાંભળતા હતા એમાં મને નથી લાગતું કે એને શબ્દ કે અર્થ, શબ્દાર્થ અને ભાવાર્થ બે હોય છે ને, તો એમાં ભાવને પકડી લીધો છે અને એ લોકો સાથે ગાય છે. શબ્દનો અર્થ ન સમજાતો હોય એવું બની શકે. ભેણ મૂજો, કચ્છમાં બેનને ભેણ કહે, મૂજો એટલે મારો, કચ્છમાં મારો ન કે મૂજો, ભા મૂજો, ભેણ મૂજો. તો એને ભેણ શબ્દની કદાચ ન ખબર હોય એ બની શકે. પણ પછી કોઈને પૂછે પણ ખરા ને, એટલા ઇન્ટરેસ્ટથી સાંભળે છે તો એ કોકને ઇન્ટરેસ્ટથી પૂછે કે આ ભેણ શું છે. એટલે કોઈ મારા જેવા કે ભેણ એટલે બેન. તમે ડાયરાનો પ્રોગ્રામ એક કરેલો છે, એમ તો ઘણા પ્રોગ્રામ્સ કરેલા છે, પણ ક્યારેક એવું બનેલું છે કે બંદૂકની અણીએ કે કોઈ એવો કિસ્સો બનેલો છે કે એકદમ શરૂઆતમાં રિવોલ્વર રાખીને એ વ્યક્તિ પાસે અગેન આપણે એ જ વાત કરીએ કે કોઈ જ્યારે કોઈ બહુ પર્સનાલિટી, કોઈ કલાકાર ઉભરતો હોય તો સ્વાભાવિક છે સિનિયર લોકોને એ તકલીફ થાય. આપણે હું નામ કોઈના નહીં લઉં, નામ એક જ દઈશ, અને એ ડીએસપી જાની સાહેબ. એણે અમરેલીમાં કાર્યક્રમ રાખેલો અને એ જાની સાહેબને એવું હતું, બહુ શોખીન હતા, એ જ્યાં એનું પોસ્ટિંગ થાય ત્યાં, અને ગુજરાતના બધા કલાકારોને બોલાવીને હું પ્રાણલાલ વ્યાસ ને નારાયણ સ્વામી, દિવાળીબેન ભીલ ને આપણે દમયંતીબેન બરડાઈ જે સંચાલન કરતા હતા, એણે એ ઓલી જે મેલી રમત જે છે ને, એ મેલી રમતના ભાગરૂપે નારાયણ સ્વામી પછી મને મૂક્યો. હવે એક નારાયણ સ્વામી જેવો સિદ્ધહસ્ત ગાયક સ્વાભાવિક છે, અને મારી જેવો ઓલો ભણવા બેઠેલો નિશાળ્યો, અને મારા ગીતો ઘણા પ્રખ્યાત થઈ ગયા હતા, તો જ મને બોલ્યા હોય ને, એના પછી મને મૂક્યો. એટલે શું કે મારી આઈટમ ફેલ જાય, આવો બધી રાતો, બહુ સ્પષ્ટ વાત કરું છું. તો મને નારાયણ સ્વામીની હવા, એક હારે 4 ભજન ગાય. તો હું આગલા દિવસે જ મેં મારા નખના પરવાળા જેવી ચૂંદડી એક ગીત મેં રેકોર્ડ કરીને આવેલું. મેં છોકરા ઓડિયન્સને કીધું, જેમાં ખાસ કરીને કોલેજના છોકરા એ લોકો વધારે હતું, અને મેં મારા નખના મેં ઓડિયન્સને કીધું કે અમારા કેપ્ટને એટલે અમારા એન્કરે, અમારા સંચાલકે મને પૂંછડિયા બેટ્સમેન તરીકે મૂક્યો છે, પણ પિચ સારી હોય તો ઘણીવાર પૂંછડિયા બેટ્સમેન પણ સદી ફટકારે, એમ કરીને મેં નખના પરવાળા જેવી ગાયું, અને એની કૃપા કે એ બહુ જામી ગયું, બહુ જામ્યું એ મારું નખના પરવાળા જેવી. ખાસ તો તમારા જીવન પર જો ફિલ્મ બને તો તમારો કિરદાર તમને શું લાગે છે કોણ એકદમ જસ્ટિફાઈડ વેમાં પ્લે કરી શકે? દેખાવ હાર્દિકભાઈ ખા પાડે તો, બાકી તો ક્યાંથી મારા જેવો તો ઈશ્વરે પરમાત્માએ બધા ચહેરા એકવાર બનાવ્યા છે. કોઈ આપણે બે રૂવાડા એક સરખા નથી હોતા, તો ચહેરા તો ક્યાંથી હોય. એટલે ખબર ને આવી ભૂલ કોઈ કરે કે ફિલ્મ બનાવવાની.
પણ એ ભૂલ કરે કે ના કરે, પણ ઘણા આપણે લેજેન્ડરી કલાકારો ઉપર ફિલ્મ બનતી હોય છે. કે મારી જે દોડ હતી ને એ મહત્વાકાંક્ષા, જે પદ પૈસો પ્રતિષ્ઠાની, એ દોડ જ હવે પૂરી થઈ ગઈ. મારી લાયકાત કરતાં મને પરમાત્માએ ઘણું આપ્યું. એક બાપ તરીકે, ફાધર તરીકે આપણને એમ થાય કે આ સ્વરના વારસદારો પણ હોય તો સારું. આપ સમજી શકો છો. બિલકુલ બિલકુલ. તો એ પણ પરમાત્માએ, હાર્દિક અને ઈશાની, એ બંને બાળકો સુરીલા મ્યુઝિકલ છે. એટલીસ્ટ કલાકાર ના થાય તો કાંઈ નહીં, મ્યુઝિકલ માઇન્ડેડ થાય તો પણ બહુ સારું. કે બેસુરા થાય તો એ બહુ ખરાબ. મારા બાળકો બેસુરા તો ન જોવા જોઈએ. હાર્દિક ને ઈશાનીની તમે વાત કરી રહ્યા છો, ખાસ કરીને એમની સફરની વાત કરીએ તો તમે ક્યાં જુઓ છો એ બંનેને આજના સમયમાં? આજે બહુ બધી વસ્તુઓ ચેન્જ થઈ ગઈ છે, ચેલેન્જીસ અને કોમ્પિટિશન્સ એટલા જ વધી ગયા છે. હાઉ ડુ યુ સી ધેટ? વેલ, આમ સિંગર તરીકે હું જો કહું તો ઈશાનીનું આખું બોડી ગાય છે. એને તમે ઈશાનીને તમે પૂતળાની જેમ એમ તમે કહો કે ભાઈ તને તું કે એટલું પેમેન્ટ આપીએ, પણ તારે બોડી એકદમ સ્થિર, જસ્ટ લાઇક અ સ્ટેચ્યુ, તો ઇટ્સ નોટ પોસિબલ. ઈશાનીને એનું આખું બોડી જ ગાય છે. અને હાર્દિકભાઈ છે ને એ ઇન્ટ્રોવર્ડ છે, અંતર્મુખ છે, એટલે એ શબ્દનો સહારો લે છે, પણ સ્વરની સાથે એ વધારે ડૂબેલો રહે છે. અને ઈશાનીએ ડૂબેલો તો રહેવું જ પડે ગાયક તરીકે, પણ મને લાગે આ બે ડિફરન્સ હું બંનેમાં જોઈ રહ્યો છું. હોસ્પિટાલિટીનો જે સૂક્ષ્મ ભાવ છે એકદમ એ કવિ કાગે પકડ્યો છે. અદ્ભુત. માથુરે હલાવી હોકારો દે છે. શું કામ? અહંકાર અહીંયા છે. એટલે આપણે જ્યારે કોઈને સાંભળતા હોય ત્યારે આપણે આપણું જ ઓબ્ઝર્વેશન કરવું. બહુ મોટા અધિકારીઓને કે બહુ મોટા નેતાઓને આપણે મળીએ તો એ આમ કોષ ગળી ગયો એમ બે, હા બોલો શું છે, એ ધીસ ઇઝ નોટ અ વે. શું વાત છે, તમે ગાતા હો ને તો એમ થાય બસ ગાતા જ રહો, હવે આગળ કોઈ પ્રશ્નો નથી પૂછવા. મને ગાવાની મજા આવે તમારી સાથે. પણ બહુ જ અદ્ભુત, એક અલગ જ વર્લ્ડમાં જાણે આપણે વયા તો જઈએ. બેન આ યંગસ્ટર આ સાથે ગાતા હોય છે. આપ શામમાં આવ્યા હતા ને? હા બિલકુલ, મેં તો આખો શો જોયેલો, ઇવેન્ટ આખું એ છેલ્લે young સુધી હતી હું. એટલે મને અને લાગે એમાં છે ખાસ કે તમારો અંદાજ, જે ગ્વાડાઓ હોય એનો અંદાજ, લાકડી લઈને એને એક અલગ જ એનર્જી હતી. જી. અને જે રીતે લોકો એન્જોય કરી રહ્યા હતા, અને ખાસ જે કૃષ્ણની થીમ હોય છે હા. એની સાથે લોકો આજે પણ એટલા જ કનેક્ટેડ છે. હા, પણ એ પૂરા ઇવેન્ટમાં જે રીતનું તમારી પૂરી કોમ્પોઝિશન હતી, હા. અને તમે અને હાર્દિક, તમારા લોકોની બંનેનું જે જુગલબંધી હતી, હા. અદ્ભુત હતી. એ બાને લોકગીતો અપાતા. પણ એ સિમ્ફની રાજસ્થાનના મ્યુઝિશિયન્સ, એટલે એ ઇન્ડસ્ટ્રીના બધા આવેલા, એ જે સિમ્ફનીવાળા હતા એ બધાએ. અને એ હું અત્યારે કહું છું કે શંકર જયકિશનથી માંડી લક્ષ્મીકાંત પ્યારેલાલ, એ બધાની સાથે એ લોકોએ વગાડેલા, એ બધા એવા મ્યુઝિશિયન્સ આવેલા બધા. તો આજની જે ટ્રેન્ડ છે, તમે પહેલાં આટલા વર્ષોથી ડાયરાઓના પ્રોગ્રામને, અલગ અલગ કોન્સર્ટ્સને પ્રોગ્રામને, ઇવેન્ટ્સ કરતા આવ્યા છો. આજના સંગીતની ખાસ જો વાત કરીએ તો એમાં ટેકનોલોજી, ટેલેન્ટ કે નોઇઝ, શું છે સૌથી વધારે? ડિજિટલ યુગ આવ્યો, શરૂ થયો. અમારા વખતમાં ડિજિટલ યુગ નહોતો, એટલે અમારે 40 મ્યુઝિશિયન સાથે મારે ગીત ગાવાનું હોય તો એમાં કોઈ એક જણની ભૂલ થાય એટલે પાછું એકડે. અને અત્યારે તો ઓટો ટ્યુનર આવ્યા છે તો બેસુરાને પણ સૂરમાં કરી શકાય છે. પણ એ વખતે અમારે તૈયાર બહુ રહેવું પડતું હતું, કારણ કે એવી જો ભૂલ થાય કોઈ પણ. અને હું ચાલ્યો એનું કારણ જ એ છે કે મેં ઓછામાં ઓછો લોકોનો સમય બગાડ્યો છે. યુ નો, પ્લેબેક સિંગિંગની અંદર, ફિલ્મની અંદર કોઈની પાસે એવો સમય નથી. તમને 1 વાર શીખવાડે, 2 વાર શીખવાડે, 3 વાર શીખવાડે. તમે કહો કે હું 3-4 કલાક મને લાગશે ટાઈમ, તો એટલો બધો સમય ઇન્ડસ્ટ્રી પાસે નથી. એ તો ફટાફટ મા સરસ્વતીની કૃપાથી મારામાં ગ્રાસ્પિંગ અને મેમરી એ સારા છે. એટલે આજે જો તમે મારા જૂના ડાયરા જોશો તો મારે ક્યારે ડાયરી રાખીને મેં ગાયું નથી. એક તો મને ફાવે પણ નહીં, આંખો બંધ કરીને ગાવું એટલે મીંદડી દૂધ પીતી એવું લાગે. અને પરફોર્મિંગ આર્ટનો નિયમ એ છે કે તમે આંખમાં આંખ મિલાવીને ડાયરેક્ટ કનેક્ટ થાય. હા, એની સાથે આંખમાં હું હાર્દિક ઈશાનીને મારી સાથે લઈ જતો શરૂઆતમાં,
તો હું એને એ લોકો બચ્ચાઓ હતા ને, હું કહું એકાદ ગીત ગાઉં તો મારી સામે જોઈને ગાય, તો હું કહું કે ના મારી સામે જોવા માટે તમે નથી લાવ્યો, આ ઓડિયન્સને ફેસ કરો. અને જે કોન્ફિડન્સ ક્રિએટ થાય છે ને, કારણ કે તમે વિચાર કરો કે હજારો માણસો બેઠા છે, એ બધાની એનર્જી, એક્ઝેક્ટલી, અને આપણું શરીર છે એ એન્ટીના છે, એ ગ્રાસ Receive કરે કરે છે. છે. હા, એટલે એ મને ફાવતું પણ નથી, અને મેં બધા ગીતો યાદ રાખ્યા, મને યાદ રહી જાય છે. પણ ખાસ તો તમે હાર્દિક ઈશાનીની વાત કરી, તમે જી. શરૂઆતથી એ લોકોને લઈ જતા હતા, જે રીતની એ લોકોની તાલીમ ટ્રેનિંગ રહી છે, આજે જો એ લોકોથી કોઈ પણ ભૂલચૂક થતી હોય હા. તો તમારી એમની સાથે જ્યારે એ વસ્તુને લઈને ચર્ચા થાય તો એમાં જીત કોની થાય, પિતાની થાય કે કલાકારની થાય? એમ હાર્દિકભાઈ મને બેડલું લઈને, એટલે મારે એની ભૂલે સુધારવી હતી. હવે બેડલું લઈને જાય તો જે કાંઠે ભૂલી ગયા હતા સરોવર, એટલે હું આમ જરા That was ultimate. Ultimate. થોડો લાઇટ મોડની અંદર એને સમજાવી દઉં. પછી લાઈવ પરફોર્મન્સ દરમિયાન આમાં કઈ રીતે ફેરફાર થાય? ને એટલે ભૂલ થઈ હોય તો? હાર્દિકભાઈથી ભૂલથી શબ્દની ભૂલ એને એને લઈને એને મેલીને એના કંઈ ફરક નહીં દેખાતો. એટલે પણ હું તો બીજી વાત કરું, અવિનાશભાઈની આપણે વાત કરીએ. અવિનાશભાઈની એક કમ્પોઝિશનની ખૂબી હતી કે આ બધી કોરિયોગ્રાફી માટે લખાયેલા ગરબા હતા. એ અવિનાશભાઈ આ બીટનો બહુ સારો ઉપયોગ કરતા, હા હા હા. કે જેમાં સિંગિંગ નથી, ઇવન રિધમ પણ નથી. ધીંગ તા તીક તારા ધીન ત્રડા ધીન તાના ત્યાંના ધીન ધીન ત્રડા તીન તા ધીના ધીન ધીન ત્રડા તીન તા, આ જે છે ને બીટ, એ અવિનાશભાઈમાં ખૂબી હતી. એનું કારણ પણ તમને કહું કે જે લોકો સિંગિંગમાં ખોવાઈ જાય છે ને સ્વરમાં, એ લોકો શબ્દોની બાબતમાં સભાન પછી નથી રહેતા. આ હું પહેલી વાર વાત કરી રહ્યો છું, અને આ વિચાર પણ મને પહેલી વાર જ્યારે આપની સાથે વાત કરું છું ત્યારે આવે છે. સ્વર, શબ્દ અને સન્નાટો, આ ત્રણ જે છે એ હું કાયમ કહું છું કે ભગવાન શિવ જે છે કૈલાસ પર્વતો પર, એમાં જે ત્રણ ધ લાસ્ટ 3 સ્ટેપ્સ, છેલ્લા 3 ડગલા, એમાં પહેલે ડગલે શબ્દ છે, બીજા ડગલે સ્વર છે, અને ત્રીજા ડગલે જ્યાં શિવ બેઠો છે ત્યાં સ્વર પણ નથી, શબ્દ પણ નથી, ફક્ત સન્નાટો છે. ઓહો, એ શિવ. શું વાત છે, ખૂબ જ ઊંડી વાત કહી આ તમે મારો એકદમ. In મને આવા depth. વિચાર આવ્યા કરે. તો તમારી ડૉક્ટરીની જે સફર હતી ત્યાંથી એક સંગીતના રસ્તે, એક નવા રસ્તે તમે ચડ્યા, એની આપણે વાત કરી. જી. પણ ખાસ તમારા માતાશ્રીની જો વાત કરીએ તો પુષ્ટિ માર્ગના ફોલોઅર હતા. જી. તો ઘરમાં તમારી સાથે કોઈ અનબન થતી કે તમે બધી વસ્તુ એમની માનતા? કેમ કે અમુક શિસ્ત હોય છે એ ધર્મ પાળવામાં પણ. કઈ રીતનું તમારી ઇક્વેશન્સ તમારા માતાશ્રીના સાથે એટલે હતા? માં છે ને, માં જ્યાં સુધી બેઠા ત્યાં સુધી એમણે પોતાની ફેમિલી ડિસિપ્લિન અને જે ટ્રેડિશન પુષ્ટિ માર્ગને એણે મેન્ટેન કર્યું. મારા ફાધર પ્યોર ગાંધીયન, અને જે લોકો ગાંધીને ફોલો કરે એ આભડછેટમાં ને એમાં બિલકુલ ના માને. એટલે આપણા ઉપર સંસ્કાર માના હોય એમ બાપના પણ હોય ને. તો બાપુજીને આવું બધું ન ગમે કે ભાઈ હવે કે આ જમાનામાં, તો મારા ઉપર એ જે ઇન્ફ્લુઅન્સ છે ફાધરની છે કે આભડછેટમાં માનવું નહીં, અને આપણે બેઝિકલી આપણે બધા માણસો છીએ, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. એટલે અમે લોકો એ પહેલાંમાં હું મોટો થયો, અને પછી અમે આ આર્ટિસ્ટની લાઈફ કેવી છે કે એમાં તમારે આ બધું પાળવું હોય. દાખલે તમે સુરત ગયા તો ત્યાં એવી કન્ડિશન મૂકે કે પોસ્ટીમાર્કના ઘરનું હશે તો જ હું જમીશ. તો એટલે પછી મેં માને મેં કીધું કે આમાં આ ધંધો એવો છે કે આમાં એ તમે જે કહો છો એ નિયમો નહીં રહે. કાં મારે ભૂખ્યા રહેવું પડે, અને કાં પછી તો માને જ્યારે પોતાનું બાળક ભૂખ્યું રહે એ વાત ન પોસાય, મંજૂર ન હોય. હવે પ્રશ્ન ક્યારે આવીને ઊભો રહ્યો કે જ્યારે મેરેજનો પ્રશ્ન આવ્યો, તો અમારો તો ઇન્ટરકાસ્ટ મેરેજ છે. મોટું ટ્વિસ્ટ છે તમારી લાઈફનું. યા એટલે એ હવે આટલું આભડછેટમાં અને એમાં માનનારા એને તો
બ્રાહ્મણ સિવાયની કોઈ દીકરી આવે એ મંજૂર હોય જ નહીં. ઉજળિયાત ને આન તેની બધું કાંઈ મંજૂર ન હોય. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ, ધેટ્સ ઇટ. મારે કાંઈ કોઈને સાંભળવાના નહોતા, કારણ કે મારો નિર્ણય, અમારું મેરેજ છે ને એ લવ મેરેજ નથી, એ આપણે ત્યાં એરેન્જ મેરેજ હોય છે એમ સેલ્ફ એરેન્જ મેરેજ પણ હોય છે. એક એરેન્જ મેરેજમાં શું કે પરિવારના ફેમિલીના વડીલો, ઇનિશિયેટિવ્સ લે. હા, આમાં સેલ્ફ એરેન્જ મેરેજ એટલે આમાં મારે ને મારા વાઈફને નિર્ણય લેવાનો હતો કે આપણે લગ્ન કરવા કે ન કરવા. તો એમણે મારા વાઈફે કીધું કે આપણે ક્યારે મેરેજ કરવા. તો મેં કીધું તમે જ્યારે કહો ત્યારે. ત્યારે હું બરોડા હતો ને એનો ભાવનગરથી ફોન આવ્યો કે હું કહું કાલે કરવા. તો મેં કીધું તો કાલે. શું વાત છે. હા, તો આવી જાઓ. એટલે અમે આર્ય સમાજમાં, અમારા બરોડા આર્ય સમાજમાં લગ્ન થયા. અને એ કલાકમાં તો બધાએ એકબીજાને ફોન કરીને કહી દીધું કે પ્રફુલ્લ દવે અને ભારતી કુંચાલાના લગ્ન થયા. ખબર પડી કે નહીં? તો શી ઇઝ ફ્રોમ ચારણ કોમ્યુનિટી. એટલે અમારું કદાચ લગ્ન પહેલું છે કે સમાજમાં કે જે બ્રાહ્મણ છોકરો અને ચારણ કોમ્યુનિટી એ લગ્ન કર્યા હોય. ત્યાર પછી તો ઘણા થયા. અને એ વખતે થોડુંક, કારણ કે બે આમ તો ઓર્થોડોક્સ છે ને, બ્રાહ્મણો એ ઓર્થોડોક્સ કોમ્યુનિટી અને આ લોકો પણ ઓર્થોડોક્સ, એટલે સ્વીકારે નહીં. પણ હવે સમાજ સ્વીકારે કે ન સ્વીકારે એ વી ડોન્ટ કેર. અને હું બેઝિકલી કોમવાદી માણસ નથી, હું જ્ઞાતિના વાડા બધી મને એમાં માનતો નથી. એટલે મારા માટે બધા માણસ છે, દેટ્સ ઇટ. પછી કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, આપણે માણસના પેટના થઈને રહેવાનું બસ ટૂંકમાં. તો તમે આટલા બધા શોઝ ને પ્રોગ્રામ્સ કરેલા છે, તમારી પહેલેથી જ પર્સનાલિટી એકદમ આમ હીરો જેવી જ. મને હીરોની ઓફર જ આવતી હતી. અને આ અરુણ ભટ્ટે તો આખી સ્ટોરી લખેલી કે જો હું હા પાડું તો. પણ એક તો મારી પાસે સમય નહોતો, અને શૂટિંગમાં તમારે એકસાથે તારીખો આપવી પડે કે ભાઈ આ 20 દિવસ તમને. હું ડબલ નોકરી કરતો હતો. દિવસે રેકોર્ડિંગ કરવું, એ જમાનામાં રેકોર્ડિંગ ફક્ત મુંબઈ થતા હતા, સ્ટુડિયો પણ મુંબઈમાં હતા, અહીં તો ગુજરાતમાં હતા નહીં. અને મ્યુઝિશિયન્સ પણ મુંબઈમાં સારા મળે. એટલે દિવસે હું રેકોર્ડિંગ કરું, પછી કોઈ ટ્રેન પકડું કે ફ્લાઇટ પકડું અને ગુજરાતમાં આવું કે સૌરાષ્ટ્રમાં આવું કે કચ્છમાં જાઉં અને ત્યાં રાતના કાર્યક્રમ કરું, વળી પાછું નેક્સ્ટ ફ્લાઇટ પકડીને. એટલે મારે પ્લેનમાં મેં બહુ અપડાઉન કર્યું. એટલે આમાં આટલા બધો મેઘાણીભાઈ લખ્યું છે ને કે સમય નહોતો પ્રિયાને ગોદલી આલિંગવાનો, સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો. એમ સમય જ ક્યાં હતો? એટલે એમાં હીરો થવાની આપણે વાતને, અને એક્ટિંગને હું મજાક નથી સમજતો. એક્ટિંગ કોઈ મજાકની ચીજ નથી. ઉપેન્દ્રભાઈ મને કહેતા કે તારામાં એક્ટિંગના એલિમેન્ટ્સ બહુ છે, અને છે. તમે મને મારી પાસે કોઈ પણ ગીત ગવરાવો તો તમે નોટિસ કર્યું અથવા કરજો કે મણિયારો ગાતો હો તો એ આંખોમાં એક્સપ્રેશન આવે કે હું માડી હું તો 12 વર્ષે ગાતો હોઉં, કરુણ ગીત ગાતો હોઉં કે કન્યા વિદાયનું ગાતો હોઉં. તો હું લાવતો નથી, એ ઓટોમેટિકલી એ છે એક્ટિંગના એલિમેન્ટ્સ જે મારામાં છે. એક હજી એલિમેન્ટની વાત કરું, ડાયરામાં તમારા જૂના ડાયરા ઘણા મેં જોયેલા છે, એમાં તમે આમ માથાની લટ જે આમ કરીને ઊંચી હું મજાકમાં કહેતો કે એ લટ પે તો શકેલાબાનું ભોપાલી મરતી હતી, મજાકમાં કહેતો. પણ કઈ રીતે એકવાર રીટેક હવે તો એ નથી રહ્યા, હવે તો રહ્યા નથી. પણ ત્યારે તો વાળ કાળા હતા અને એ આમ કરીને આમ. શું વાત છે, જોરદાર. ફિદા અલી, કમર અલી, હા એ લોટો આ બધા દિવાળીબેન એ બધા પણ કહેતા કે ફિદા થઈ જાય બધા એવું ને. દિવાળીબેન કહેતા કે મારા રોયાની લટ થાય છે. તો હું એવું કરતો નહોતો, પણ એ પાર્ટ ઓફ પ્રેઝન્ટેશન હતું. એટલે પણ એ લોકોને ગમતું હતું. પછી મેં ચાલુ રાખ્યું કે તો ગમતો હોય તો આપણને શું વાંધો છે, આમાં કંઈ ખર્ચો તો છે નહીં લટને ઉડાડવા. એ મેં ચાલુ રાખ્યું. સ્માઇલિંગ સાથે ગાવું, પછી એકદમ ગ્રેસફુલ. હા, એ પછી હું કરુણ ગીતો
સ્માઇલિંગ ફેસ સાથે. તો કોઈ કીધું કે તમે કરુણ ગીતો તો ગંભીર થઈને ગાઓ કમસે કમ. એટલે હું માડી તો 12 વર્ષે એ બધા કરુણ ગીતો છે ને, તો એ હું દાંત કાઢતા કાઢતા ગાતો હતો. તો એ થોડોક વધારે પડતું હતું. પછી મેં એમાં ફેરફાર કર્યો. એટલે યસ આવું છે બધું. પણ તમે વાત કરી કે પહેલાં વાળ કાળા હતા, અત્યારે ધોળા થઈ ગયા છે, પણ ફિટ તો તમે અત્યારે પણ એટલા જ લાગો છો. ખાસ શું કરો છો એના માટે, ફિટનેસ માટે? ના કાંઈ નહીં, વાળને રંગતો નથી. અને ફિઝિકલી હું ફિટ રહેવાની ટ્રાય કરું છું. એમાં ખાવા પીવાનું બહુ ધ્યાન રાખું છું. હું દાખલા તરીકે એક જ ટાઈમ જમું છું. પછી હું રોજના 10,000 સ્ટેપ, એટલે સમજો ને કે 7 કિલોમીટર જે ઓલમોસ્ટ, એ હું ફરજિયાત 10,000થી વધે 12,000 15,000 થાય તો મને વાંધો નથી, પણ 10,000ના 9,500 ન થવા જોઈએ. મારા બે સરસ તમે વાત કરી, મારા બે સૂત્રો છે. 40 પછી જો ચાલીશ તો જ તું ચાલીશ, અને 40 પછી ફાવે તે ખા, ભાવે તે નહીં. શું વાત છે. દાખલા ગુલાબજાંબુ ભાવતા પણ ડાયાબિટીસ હોય તો ખવાય, બરાબર? એટલે આ તો મારા બે વાક્યો કયો કે સૂત્રો કે બહુ પોપ્યુલર થયેલા, અને હું એનો બહુ ફોલોવર, યસ, કડક અમલ કરું છું. કારણ કે અત્યારે પણ તમારા ઇવેન્ટ્સ થતા હોય છે. લાસ્ટ હમણાં શ્યામ જે થયું હતું, તો એમાં તમારી જે એનર્જી હતી, ગોવાડાની જે એનર્જી દેખાતી હોય આમ લાકડી લઈને, તો એમાં તો ઓડિયન્સે બહુ જ એન્જોય કર્યું. યસ, આપણે પહેલો સુખ તે જાતે નર્યા, એ જે કીધું છે ને, અને આખો ખેલ ઉર્જાનો છે. સાચી વાત છે. આપણી લાઈફ જે છે એ ફક્ત એનર્જીનો ખેલ છે, બરાબર? એ નાનપણની એનર્જી, પછી યુવાન હોય ત્યારે, પછી આપણે આધેડ થઈ ત્યારે, અને વૃદ્ધ બનીએ ત્યારે, એ એનર્જીના લેવલ છે. જેમ આર્ટિસ્ટના પણ લેવલ હોય છે, A, B, C એમ. તો ગાવું હોય તો એનર્જી તો જોઈશે. આપણે બોલવા માટે પણ એનર્જી હોય, સાંભળવા માટે પણ એનર્જી જોઈશે, હાર્મોનિયમ વગાડવું છે તો એનર્જી જોઈશે. એટલે ઉર્જાનો ખેલ છે. આપણે થોડી વાર પહેલાં તમે મેઘાણીજીનો જે છે ઉલ્લેખ કર્યો. હા, એમના એવા જે એમની રચનાઓ છે એના ઉપર ખાસ તમારું એક પ્રોજેક્ટ બનાવવાનું ખૂબ જ મન છે. શું છે વિસ્તારથી ઓડિયન્સ? મને તમે એમ પૂછો કે તમારી કોઈ ઈચ્છા બાકી રહી ગઈ, તો હું એક જ વાત કહું કે ઝવેરચંદ મેઘાણી જેને વાંચે ને, હું આ લોકસંગીત મને ગમ્યું, લોક સાહિત્ય મને ગમ્યું, એ ક્રેડિટ હું ફક્ત મેઘાણીભાઈને આપું. અમે નાના હતા ત્યારે હડાળા ગામમાં રહેતા હતા, અને એની પંચાયતમાં મેઘાણીભાઈના 75 એ પુસ્તકો હતા, મેં બધાય વાંચેલા. સૌરાષ્ટ્રની રસધાર, સૌરાષ્ટ્રી બારવટિયા, વસુંધરાના વાલા દવલા, સૌરાષ્ટ્રની રસધાર. હવે મેઘાણીભાઈ જે લખ્યા અથવા મેઘાણીભાઈએ જે અનુવાદ કર્યા, એ સોના નાવડી એક બુક છે, સોના નાવડી. એમાં મેઘાણીભાઈના આ તમામ ગીતો, સંશોધન કરેલાની વાત નથી કરતો હું, લોકગીતો એણે રઢાળી રાતમાં મૂક્યા, પણ એમના લખેલા કેટલા બધા ગીતો છે. બાઈ એક ત્રાજવડા ત્રોફણહારી, વિધાતાને એણે ત્રાજવના તકદીરની ત્રોફનારી કીધી. કે પછી જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યારે વેપનલેસ અર્થની એક આખી કલ્પના બહાર આવી, કે આ શસ્ત્રોને કારણે એટલો સંહાર થયો, તો પૃથ્વી વેપનલેસ હોવી જોઈએ. તો એ દુનિયાભરના કવિઓની અસર થાય તો મેઘાણીભાઈ જેવા કવિઓને સંવેદનશીલને, તો દાખલા એણે લખ્યું કે ઘણ રે બોલે ને એરણ સાંભળે, બંધોડો બોલે ને બેનડ સાંભળે. તો ઘણ અને એરણ એ શસ્ત્રોના કારખાનાના પ્રતિનિધિ છે, અને બે ભાઈ બહેન વાત કરે છે. ઘણ ભાઈ છે, એરણ બેન છે, કે આપણે બે જણાએ ભેગા થઈને બહુ શસ્ત્રો, તલવારો ઘડીને, તોપું ઘડીને, મનવારો ઘડી, જેને કારણે દુનિયામાં બહુ વિનાશ થયો, બહુ હિંસા થઈ. હવે આનું ઢાળ મને એમ લાગે છે કે મારા સિવાય કોઈને ખબર નથી. મેઘાણીજીના અનેક ગીતો છે જેના ઢાળ, જેની બંદિશ, જેના કમ્પોઝિશન મને એકલાને જ ખબર છે, અને હું એ રેકોર્ડ મારે કરવા જોઈએ, મારી મોરલ ડ્યુટી પણ છે. એકમાત્ર અમારી ઈચ્છા અધૂરી રહી ગઈ, પણ હજી મારો અવાજ છે કે નહીં? હું ગાઈ શકું. જોરદાર. તો તમને લોકો જોવા માટે, સાંભળવા માટે તો કેટલી આતુરતાથી રાહ જોવે છે. અને તો મારી ઈચ્છા છે કે આપણે આ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કરીએ. જે કોઈ, મારે પૈસા કાંઈ લેવા નથી,
આને લઈને સોશિયલ મીડિયામાં મૂકી દેવાના. અને ભવિષ્યમાં મેઘાણી ઉપર કોઈ રિસર્ચ કરવા માગતું હોય, મેઘાણીના ગીતો પર કોઈ કંઈ સંશોધન કરવા માગતું હોય તો એ વિદ્યાર્થીઓને, નવી જનરેશનને આ કામ આવે એવા બધા આ ગીતો છે. એક આ ઈચ્છા છે, જો અસ્તિત્વની ઈચ્છા હશે તો એ મારી પૂરી થશે. તો એક માધ્યમ છે જીવંત રાખવાનું. જી, એક કલાકારની ડ્યુટી હિસાબે મારે કંઈક આપી જવું જોઈએ ને સમાજને, નવી જનરેશનને. આટલું આપ્યું છે પણ હજી આ પણ મને એમ લાગે છે કે મારે આપવું જોઈએ. જે તો હું હાર્દિકભાઈને અને ઈશાનીબેનને કહું છું, અને બંને રેડી પણ છે. હવે ખાલી એને સમય મળે એટલે મારે કંઈક જોતો નથી. આનો ખર્ચો કોઈ પાસે મારે જોતો નથી કે તમે મને 500 રૂપિયા આપો. ના, વી આર કેપેબલ. અમે સ્ટુડિયો પણ બુક કરી શકશું, અમે મ્યુઝિશિયન્સનું પેમેન્ટ પણ કરી શકશું, અને જે કોઈ ગાવામાં કોરસની જરૂર પડે તો એને એની દયા છે. ફ્યુચર પ્રોજેક્ટની તમારી એક મા રૂપરેખા છે. સરસ્વતી અને મા લક્ષ્મી બંનેની કૃપા છે અમારી ઉપર. તો આ એક છે કે આ વર્કઆઉટ બિફોર આઈ ટેક એક્ઝિટ, હું અહીંથી દુનિયામાંથી જાઉં એ પહેલાં. ના, તમે છો અમારી સાથે ને તમે અમારી સાથે જ રહો એવી જ અમારી કામના છે. આવું બોલાય નહીં, પણ 1947 પછી આપને ફ્રીડમ ઓફ સ્પીચ મળી, એ તો બહુ સારી વાત છે બાબા સાહેબે. પણ એ અધિકાર મેળવ્યો છે એનો અર્થ એ નથી કે આપણે ગમે તે બોલીએ, ગમે તેને ગમે તે કહી દઈએ. પણ છતાં લોકો બોલતા હોય છે, એટલે બહુ સાવધાનીપૂર્વક બોલવું પડે, સાચું બોલવું પડે. કોઈ જ્ઞાતિની વાત ન આવી જાય ને. દાખલે હું નામ આપી શકું એમ હતો કે કોને આ સૌથી વધારે મારી જેલસી થાય છે, અને એ તો હું ન બોલું તોય સોશિયલ મીડિયામાં જે લોકો એને ખબર છે. પણ અમુક વાતોને છંછેડીએ નહીં તો વધારે સારું. સૂતા સાપને જગાડાય નહીં. લોકો જેને નિંદા જ કરવી છે, જેને ટીકા જ કરવી છે, જેને ક્રિટિસાઇઝ જ કરવું છે, એ તો ગમે ત્યાંથી ગોતી કાઢે છે. પણ હવે ભગવાન એનું ભલું કરે. તમે ફિટનેસ વિશે કહ્યું, પણ બીજી તરફ અમુક ટોક્સિક એન્વાયરમેન્ટ પણ થઈ જતો હોય છે, નેગેટિવિટી પણ બહુ આવતી હોય છે. તો મેન્ટલી તમે કઈ રીતે ફિટ રહો છો? તમને સ્ટ્રેસ લેવલ ઓછું રાખવા માટે એવું બધું કંઈ ધ્યાનમાં નથી. તીન ધોબી સંસાર મેં तीनों से मिल बोल, उत्तम मध्यम कनिष्ठ है कहूँ बजा के ढोल. उत्तम धोबी धोवे मन, मध्यम धोवे तन, और कनिष्ठ ધોબી પાતક ધોવે સાંભળો જ્ઞાની જન. એટલે આપણે ત્યાં અમે આમ ખેડૂત છીએ એટલે મને ખબર છે કે આપણે માનો કે રજકો વાવ્યો હોય તો એમાં રજકાની સાથે સાથે બીજું પણ આવે, એને નિંદામણ કહેવાય. કે માનો મગફળી વાવી હોય તો મગફળીની સાથે સાથે બીજું અનનેસેસરી ઘાસ પણ ઉગે. એ નિંદામણ છે, એને કાઢી નાખવાનું હોય. એને કાઢીએ તો આપણો મગફળીનો છોડ સારો થાય. હવે આપણે એવો આગ્રહ રાખીએ કે ભાઈ ના, મગફળી પણ ઉગશે ને બિનજરૂરી ઘાસ પણ ઉગશે, તો આપણી ખેતી બગડે ને. હું માધવપુર ઘેડમાં એ ઓશો આશ્રમમાં જંગલની વચ્ચે એક ટેકરી છે. ટેકરી ઉપર બ્રહ્મવેદાંતજીએ કીધું કે આ જગ્યા જાગવા માગે છે, આમાં સાધક, એટલે પછી હું તો સ્વરનો સાધક ગણાવ, અધ્યાત્મ સ્પિરિચ્યુઅલ કરતાં, કે આમાં આને કોઈ સાધક જગાડી શકશે. તો હું ત્યાં જ્યાં રહું છું ત્યાં મારા સાથીદારોમાં પક્ષીઓ છે, ઝાડવાઓ છે, વાંદરાઓ છે, નાગ ને નાગણીઓ છે, અને દીપડાઓ પણ છે. પણ ઓશોએ કીધું ને, લીવ ડેન્જરસલી. તો હું અહીંયા રહું છું અને મને કાંઈ વાંધો નથી આવતો. તો કેટલા સમય તમે રહ્યો? મને જ્યારે ઈચ્છા ત્યારે હું મોકો ગોતતો હોઉં છું કે મને એકદમ પ્રકૃતિની વચ્ચોવચ્ચ. હા, હું એ તમારે વિઝિટ કર્યા જેવું છે. અધ્યાત્મની દ્રષ્ટિએ પણ ધર્મ, સંપ્રદાય, ધર્મ અને અધ્યાત્મ એ આ ત્રણેય એક નથી, ત્રણેય અલગ છે. એમાં આપણે ધર્મ અને સંપ્રદાયની વાત ન કરીએ, પણ અધ્યાત્મની વાત કરું તો ત્યાં તમે એકલા જ છો. ત્યાં કોઈ નથી, જસ્ટ યોર સેલ્ફ. અને એ જ સાચો રસ્તો છે. ગુરુ પણ નથી,
તો હું ત્યાં રસોડું હોય છે પણ હું ત્યાં જમતો નથી. હું જાતે રસોઈ બનાવું, હું જાતે ચા બનાવું. શું વાત છે? હા. અને મારે શાકભાજી કંઈ જોતા હોય તો કાં હું જઈને લઈ આવું, કાં આ બધા મારા પ્રેમીઓ હોય એને કહું કે ભાઈ રીંગણા લેતા હો તો ગુવાર લેતા હોય તો એ લોકો લેતા આવે. એક ટાઈમ જમવાનું. એટલે દાળ ભાત શાક રોટલી બધું ના, બનાવો? બધું મને આવડે બધું. શું વાત છે? એ મારી માએ મને શીખવાડેલું, અમને બધા છોકરાઓને. મા એમ કહેતી હતી કે તમે રાંધતા શીખી જાઓ બધાય. ક્યારેક તમારી બાયું પિયર આંટો ગઈ હોય અથવા એને અડાય એમ ન હોય, એટલે આપણે મેન્સ્ટ્રુઅલ ટાઈમ એ ખબર ને આપણે ત્યાં એ અત્યાર સુધી, અત્યારે મને હવે ખબર નથી પણ એ દરમિયાન 3 દિવસ સ્ત્રી કામ ન કરે અને કામ કરવા પણ ન દે. હજી છે ઘણી જગ્યાએ. જી. અને આ તો પુષ્ટિ માર્ગવાળા એટલે તો એકદમ ખાસ ચુસ્ત. એટલે એને કીધું કે તમને તમારી રસોઈ જાતે બનાવતા આવડવી જોઈએ, નહીંતર ભૂખ્યા રહેશો. પાડોશીને કહેવા જશો કે અમારે માટે રોટલા ઘડજો, અને એ જમાડે ખરા પણ એ આપણે આપણી ભાખરી શાક કે રોટલી શાક કે ખીચડી શાક કે એટલે અમને આવડે બધું, દાળ ભાત શાક જે કાંઈ. આ મીઠાઈ ન આવડે પણ મીઠાઈની જરૂર પણ નથી. મારી ચા હું જાતે બનાવું છું આજે પણ. એટલે કેવી ખાસ ચા ભાવે તમને? આદુવાળી, લીલી ચા ભાવે? હું આદુવાળી છું. એલચીવાળી, આદુવાળી એ મને તો નહોતી ખબર પણ મારા વાઈફે બનાવી દીધી. એ આદુને છીણવાનું અને પછી એને પાણીને ઉકાળવાનું, તરત દૂધ નહીં નાખવાનું, પછી સેજ કલર બદલાય એટલે એની અંદર પછી ચાની ભૂકી નાખવાની, પછી દૂધ નાખવાની, છેલ્લે ખાંડ. ચાને અને ખાંડને બહુ ઉકાળવાની નહીં, એ પોઈઝન થઈ જાય છે એવું કે વિજ્ઞાન કહે છે. અને કંઈક મારે જોઈ સાથે ખાવા માટે ખારી દાઢ થાય એવું, તો જે ઘરમાં હાજર હોય that's it. પછી પ્રકૃતિ સાથે પણ થોડો સમય વિતાવો છો તમે? મોરને પણ દાણા નાખો છો? હા, એ તો એ પુણ્ય થાય એટલા માટે નથી કરતો, પણ મેં જિંદગીમાં ભૂખને બહુ નજીકથી જોઈ છે. એટલે એક સમય એવો પણ હતો જે સંઘર્ષ નથી, હું હજી પાછું ચોખવટ કરી દઉં, કે જેમાં એવા ઘણા દિવસો ગયા કે જેમાં મને એક મુઠ્ઠી ખારીશીંગ ખાવા મળ્યું હોય અને બાકીનો ખાડો પેટનું મેં પાણીથી પૂરો કર્યો હોય. તો હું મારી હોજરીને રોજ કહું કે યાદ છે ને એક મુઠ્ઠી ખારીશીંગ મળતી હતી, એ દિવસો ભૂલવાના નથી. એનાથી આપણે આપણા પગ ધરતી પર રહે. અત્યારે તો કંઈ ખારીશીંગ આપણે આખી દુનિયાને ખવડાવી શકીએ એમ છીએ, પણ એ દિવસો મેં જોયેલા છે. અને ખાસ કરીને હું ભાવનગર જ્યારે રહેતો ને એ ઓલા સ્ટેશન પાસે એક લોજ હતી, તો ત્યાં ઓલા ડ્રાઈવરો ટ્રક લઈને આવે ને જે રાજસ્થાનથી પંજાબથી, એના ડ્રાઈવરો ક્લિન્ડર જેને કે ક્લીનર એટલે ક્લીનર, એ લોકો સૂતા હોય ત્યાં 2.5 રૂપિયાની પથારી મળે એ જમાનામાં. અને નીચે એક લોજ હતી તો ત્યાં 1.5 રૂપિયામાં દાળનો વાટકો ભરીને શાક, 3 કે 4 રોટલી અને ભાત. આ 4માંથી 3 પસંદ કરવાના. જો 4 જોતા હોય તો 1.5 રૂપિયો નહીં તો 2 રૂપિયા. તો હું દાળ ન મગાવું, શાક ભાત અને રોટલી. એ શાકનો રસો ભાતમાં નાખી દઉં એટલે આપણા 50 પૈસા આઠાના બચ્યા ને, બચી જાય. આને હું આનો સંઘર્ષ નથી કહેતો, હજી તમને કહી દઉં તો શું માનો છો તમે આને? ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. અમે જ્યારે નાના હતા ત્યારે બા 5 ભાઈઓ 3 બહેનો અને 2 જણા એ, બરાબર, 5 ને 3 8 ને 2 10 માણસના કુટુંબ છે. ખાલી 2 શેર દૂધ આવતું હતું અને 2 શેર દૂધમાંથી બા બધાને વાટકી દૂધ આપે. બાપુજીને મોટો વાટકો આપે કારણ કે એના પગાર ઉપર બધું આવતું હતું અને એમને સાચવવા પણ પડે ને. તો અમને સંતોષ હતો. પણ વાટકી દૂધની વાત નીકળી ત્યારે મને એ પણ યાદ આવે છે કે વાટકી દૂધ માટે મહાભારત થયું. અશ્વસ્થામાએ મા પાસે દૂધ માગ્યું અને મકાઈનો કે જુવારનો લોટ પાણીમાં નાખી અને અશ્વસ્થામાને આપ્યો અને એને પીધો નહીં અશ્વસ્થામાએ. એટલે રોવા મળ્યો. એટલે
આચાર્ય દ્રોણ આવ્યા અને પૂછ્યું કેમ રડે છે અશ્વત્થામા, કે એને દૂધ જોઈએ છે. હવે દૂધ ક્યાંથી આપણે કાઢવું? અને તમે કહો છો ને આ દ્રુપદ તમારો ભાઈબંધ છે, દ્રુપદ રાજા, તો તમને એક ગાય ન આપે? આ વાત તમે ખાસ મૂકજો. તો કે આપે ને, ગાય કેમ ન આપે? મારો અમે હારે ભણેલા, હું ને દ્રુપદ. તો એક ગાય લેવો ને તો આ છોકરાને દૂધ તો આપી શકીએ. અરે કે હમણાં લઈ આવું. એ આચાર્ય દ્રોણ જઈને ત્યાં મહેલના દરવાજે જ રોકવામાં આવ્યા. કોણ છો? કે તમારા રાજાનો ભાઈબંધ છું. હા કે લાગતો નથી આવા મેલા ઘેલા કપડાં. કે ખાલી તમે કહો કે તમારો ભાઈબંધ આવ્યો છે એટલું જ કહો. એટલે ઓલે કે બેહો આમ સાઈડમાં રહ્યો બાજુમાં બ્રાહ્મણ ને એમાં આચાર્ય. હવે એને આ રીતે પણ દીકરા માટે એને સહન કરી લીધું. અંદર જે ઓલાએ કીધું કે કોઈ દ્રોણ આચાર્ય દ્રોણ કરીને એવો છે કે બોલ તમને મળવા માગે. હા કે મોકલો અંદર. કે બોલો. ઓળખી ગયા કે આ દ્રોણ આવ્યો, મારો ભાઈબંધ હારે ભણેલા. પણ ઓળખ્યો ન ઓળખ્યો કર્યો કે હું દ્રુપદ આવ્યો હતો એક ગાય માટે, મારા દીકરાને માટે. અને આપણે ભેગા ભણતા હતા, યાદ છે ને? તો ભાઈબંધીની દ્રષ્ટિએ હું એટલો તો મારો હક છે જ ને. એટલે દ્રુપદ પોતાની સત્તાથી કોન્શિયસ થયેલો માણસ કે હું એ હતા, અત્યારે હું રાજા છું, તું માગણ છો. એટલે એને કીધું કે ભૂદેવ, માગણ તરીકે યાચક તરીકે માગતા હો તો એક ગાયની ગાયનું આખું ધણ આપું, પણ ભાઈબંધ તરીકે માગતા હો તો એ લેવલ હવે આપણા ન ગણાય. કે ના, એ તો ભાઈબંધ તરીકે આપવો હોય ને કે તો નહીં આપવું, કે તો નથી જોતી. એમ કરીને દ્રોણ પાછા આવતા રહ્યા ને એમાં હસ્તિનાપુર આવ્યા અને કૌરવો અને પાંડવો રમતા હતા ને એમાં દડો એનો કૂવામાં પડી ગયેલો. તો બધા છોકરા આમ કૂવાને આમ, એટલે દ્રોણે પૂછ્યું કે શું કરો એટલે છોકરાઓ? કે દાદા, ગોરદાદા, અમારો દડો પડી ગયો છે, હવે કેમ કાઢવું અમે વિચારીએ છીએ, મૂંઝાઈએ છીએ. હું કાઢી દઉં? કે હા તમને આવડે? કે હા હું કાઢી દઉં. તે કાઢજો. એટલે એણે મંત્ર ભણી અને એ બાણ છોડ્યું પાણીમાં અને આખું પાણી આવ્યું ઉપર કૂવાનું, સાથે દડો આવ્યો. અને આમ દ્રોણે લઈને કીધું હાલ્યો. આ તો ગુરુકુળ હતું. એ કે અમારા દાદાને મળવા હાલો ને તમે. તમે તો ગજબ કહેવાય કે તમે તો બાણ મારીને દડો કાઢી દીધો. હાલો. એટલે કોણ? ભીષ્મએ પૂછ્યું કે હું અસ્ત્ર શસ્ત્રનો જાણકાર છું, બાણાવળી છું. કે આ છોકરાઓને ભણાવશો? કે આ ભણાવું. શું લેશો? એ કે એ ભણાવી લીધા પછી હું કહીશ. પણ ઓલે ભીષ્મ કારીગર હતા. છોકરાએ કીધું ને કે બાપા બાણ મારીને એને દડો કાઢી દીધો. એટલે ભીષ્મ તો કારીગર ને, એને ખબર પડી ગઈ જેની જરૂર છે એવો શિક્ષક આવ્યો. એ પારંગત કર્યા બધાને. એ છે ને તમે જાણો છો ઓલી પક્ષીની આંખને. હવે દ્રોણાચાર્ય દક્ષિણા, કે દક્ષિણામાં દ્રુપદને પકડવાનો છે. ઉપડ્યા બધા. આ તો હું ટૂંકમાં કહું છું, બહુ જાણીતી વાત છે પણ મને કેવી ગમે. બંદીવાન બનાવીને લઈ આવ્યા. આચાર્ય દ્રોણે કીધું કે દ્રુપદ, હવે બોલ. હું કહું ને તો તને છોડે, અને હું કહું તો હમણાં તને મારી નાખે. તે દિવસે તે મને ના પાડી હતી કે આપણે લેવલ નથી. હવે બોલ. હવે જીવતા રહેવું હોય તો એક વખત કહે કે આપણે ભાઈબંધો હારે ભણેલા. મરવું તો કોને ગમે? દ્રુપદે કીધું કે હા, આપણે મારી ભૂલ હતી, આપણે ભાઈબંધો, આપણે હારે ભણેલા. છોડી મૂકો. એટલે છોડી મૂક્યો. દ્રુપદને બરાબરની ખટકી ગઈ. એણે ઘેરે છે યજ્ઞ કર્યો
કે આખા કુરુકુળનો નાશ કરે એવી દીકરી આપને, એવો દીકરો આપ. એ દ્રૌપદી યજ્ઞમાંથી કે અગ્નિની જ્વાળમાંથી પેદા કરવામાં આવે, ધૃષ્ટદ્યુમ્ન એનો ભાઈ. અને તમે જાણો છો કે આખા કુરુકુળનો નાશ થયો એક દૂધના વાટકીએ માટે. એટલે બહુ મોટા દુઃખના કારણો બહુ નાના હોય છે. એટલે હવે જે તમારી લાઈફની પરિસ્થિતિ છે એ તમે બહુ જ મોટી બ્લેસિંગ માનો છો તમારા માટે? હા, અરે જિંદગીમાં તો પલે પલે હું તમારી પાસે કેટલું બધું શીખ્યો. અરે ના સિરિયસલી, હું હમણાં આ ભાઈને કહેતો હતો કેમેરામેનને કે તમે સોશિયલ મીડિયામાં તો કેટલા બધા શબ્દો જે તમે મને પ્રશ્નો પૂછ્યા મને ખબર જ નથી. તો એ મને ખબર હોવી જોઈએ. મારે એટલો અપડેટ રહેવું જોઈએ અને મારે અપગ્રેડ થવું જોઈએ. એટલે તે વિદ્યાર્થી તરીકે આપને ક્ષણે ક્ષણે શીખવા મળે. એટલે હવે આગળનો જે સમય છે ટેકનોલોજી ઉપર જ છે અને તમે લગભગ રીલ્સ બધું બનાવતા હોવ છો, મેં તમારા વિડીયોઝ જોયેલા છે. મને લોકોએ મોકલેલા છે કે ક્યાંક આપને ખબર ન હોય એમ કેપ્ચર કરી લીધું હોય. એક જણા મને બહુ મેસેજ કર્યા કરતા હતા, એક ભાઈ, કે તમે એકવાર તો મારી યારે ફોનમાં વાત કરો. તો મને એમ થયું કે આની જર પડી જાય. તો મેં ફોન કર્યો, એને ફોન કર્યો, એણે આખો ફોન રેકોર્ડ કર્યો. પછી એણે બીજે દિવસે વાયરલ કર્યો કે મેં પ્રફુલ્લ દવે સાથે વાત કરી. હવે જેને જેને વાયરલ કરી એણે મને પાછા એટલે મેં કીધું પેલા માણસ હું ભલમંત સાહિત્ય, મને એમ થયું કે તું આટલું બધું કહેતો હતો. મેં એને કીધું કે તારે કમસે કમ મને કહેવું જોઈએ કે હું તમારો ફોન રેકોર્ડ કરું છું. હા, ના ચાલે. અને અત્યારે તો મોબાઈલમાં આપણે બહુ સાવધાન રહેવું જોઈએ કે કોણ તમારો અવાજ રેકોર્ડ કરે છે એ પાછા પ્રૂફ તરીકે મૂકે. પણ કેટલા બધા એવા કિસ્સાઓ આવતા હોય છે, ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના કેટલા બધા કેસીસ આવે છે. કેટલા પણ લાખો રૂપિયા લોકો પાસેથી લૂંટી લે છે. અને આપણા દેશમાં બધી જગ્યાએ એવી ઘટનાઓ થઈ. ગુજરાતમાં કેટલી એવી ઘટનાઓ બની છે. એટલે ટેકનોલોજીનો સદુપયોગ પણ છે, દુરુપયોગ પણ છે. બિલકુલ બિલકુલ. એટલે આપણે સાવધાન બહુ સાવધાન. મારા હિસાબે આપણે બોલ્યા એટલું બધું, મારા હિસાબે સૌથી સારામાં એ છે કે મૌન ઇઝ સૌથી સારામાં સારું. બોલ્યા એટલે મરી ગયા. મૌન રહેશે ને તો તમને કોઈ ક્રિટિસાઇઝ નહીં કરે, કોઈ કમેન્ટ નહીં. હા, તમને મીંઢા કહેશે, પછી એમાંય ગોતે, પણ ન બોલવામાં ન ગુણ છે. આ તમે એક શબ્દ બોલ્યા ને એના ઉપરથી મારે ખાસ તમને પૂછવાનું હતું. આપણે તમે જ્યાંથી આવો છો, ખાસ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉત્તર ગુજરાતની વાત હોય, કે લોકોને છે ને ઘણા ડિસ્ક્રિમિનેશન હોય છે. તમે આને કઈ રીતે જુઓ છો? તમને લાગે છે કે હજુ પણ આ ગુજરાતથી નથી સૌરાષ્ટ્રથી છે એવું માનવાવાળા લોકોને તમે શું કહેશો? જ્યાં આપણો જન્મ થયો હોય ને અને જ્યાં આપણું નાવડું કપાણું હોય એ નાવડાને કાપી નાખે, દાંતરડાથી કાપે કે જે કંઈ, અને જમીનમાં દાટી દે. શું કામ? કૂતરા ખાઈ ન જાય. આ બહુ વૈજ્ઞાનિક વાત તમને કરું છું. એ જે સ્મેલ છે ને એ બાળકને ડાઉનલોડ થઈ જાય છે અને એ આખી જિંદગી નીકળતી નથી. એટલે મેં એક દી વિચાર્યું કે હું તો આખી દુનિયા રખડ્યો, તો મને કયા શહેરનું કે કયા ગામનું વળગણ છે એ ગોતતા 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 છેવટે ચિત્ત લાવ્યું જ્યાં મારો જન્મ થયો, અમરેલી જિલ્લાનું. હવે આપણે પ્રાંતવાદી નથી, જ્ઞાતિવાદી નથી, કોઈ વાદ જ બહુ, તમામ વાદ જ ખરાબ છે. જેની મૂછો વાંકી, જેની પાઘડી અને જેને ખંભે શિરોહી તલવાર, જેના આંગણે ઘોડા થનગને, ઈ ભલો અમારો કાઠિયાવાડ. ઓહો, શું વાત જય હો. જોરદાર જોરદાર, અદ્ભુત. અને એક આપણો દેશ પ્રેમ, આપણી માટીનો જે પ્રેમ છે. વતન નહીં તો વતન છે ને, મારું વતન તો રાંકનું રતન છે. એકદમ. ખાસ એક સવાલ મારે પૂછવાનો છે. તમે અત્યારે ગીરનો આમાં ઉલ્લેખ કરેલો. આપણે અત્યારે જે સાવજને લઈને ઘટનાઓ બની રહી છે, મેઘાણીજીએ આના ઉપર ચારણ કન્યાની એક આખી જે રચના લખેલી છે, ખજૂરીનો નેસ. પણ એ ખજૂરીનો નેસ જ્યાં આ ઘટના બની એ મને ત્યાં ગઈકાલે જ ત્યાંથી ફોન આવ્યો કે અમારા નેહડામાં તમે મહેમાન બનો. તો મને એ યાદ આવી ગયો એટલે હું થોડુંક જ કહું. નાનો એવો સમદર ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, આઘેરો વરેરો ગરજે. અને આવી ગર્જના થતી. વાત તો એવી છે કે મેઘાણીભાઈ ખજૂરીના નેસમાં મહેમાન થયા હતા અને જમતા હતા.
અને ઓચિંતાનો હાવજ 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 એમ રીડ પડી. એટલે ઓલી હીરબાઈ જે છે 14 વર્ષની સીધી, હા. એ પીરસતી હતી બધાને ઓલા બોગરામાં દૂધ લઈને. એણે દૂધનું બોગરું પડતું મૂક્યું, પોતાના બાપની કડિયાળી ડાંગ લઈ અને હળી કાઢી. અને આ મેઘાણી આમ જોઈ રહ્યા. એટલે એ જે દીકરીનો બાપ હતો ને એને કીધું મારી દીકરી હીરબાઈ. એને હાવજ બહુ વાલો, અરે ગાય બહુ વાલી, જે વાછડી કાપી ને કે ને એ હાવજને ભલે મારી નાખી પણ એનો માંસ નહીં ખાવા દે. મેઘાણીભાઈ કે એમ આટલી નાની 14 વર્ષની દીકરી? એ કે હા, કે તું અહીં રોટલા ખાવા હું નથી આવ્યો, આ તો મારે જોવા જવું પડે. અને કવિ કાગે લખે છે કવિ કાગ કે મેઘાણીભાઈને અમારે પકડી રાખવા પડ્યા, આખું શરીર ધ્રુજવા માંડ્યું. તો ઓલે કીધું ને કે આ જોજો ભલે મારી નાખી પણ માંસ નહીં ખાવા દે. પછી ત્યાં કવિતા ન લખી હોય પણ એ દ્રશ્ય એટલું બધું એને મેઘાણીભાઈને ડાઉનલોડ થઈ ગયું. અને પછી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પાડ ઘુમંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, ડાંગ ઉછાળે ચારણ કન્યા. એના નાખરો પર ડાંગ મારી વાછડીને ખાઈ પેલા. અને મેઘાણીએ લખ્યું કે સિંહણ તારો ભડવીર ભાગ્યો, મરદયે મૂછાળો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, નર થઈ અને નારીથી ભાગ્યો, અને હાઈટેક નાનકડી છોડીથી ભાગ્યો. સિંહણ તારો ભડવીર ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો. એ મેઘાણીભાઈ ચારણ કન્યાનું દ્રશ્ય ત્યાં ખજૂરીના નેસમાં, એ આજે પણ નેસ છે. આજે પણ એ જે વાત બનેલી એના વારસદારો આજે પણ ત્યાં રહે છે. મારે ત્યાં મહેમાન થવાનું છે ખજૂરીના નેસમાં. તમારા હોય તો આવજો તમે બી. હા હા ચલો એકદમ ચોક્કસ. એટલે એને કીધું કે તમારે અહીં રાતવાસમાં અહીં અમારી ભેગા રહેવાનો. તો મેં કીધું મચ્છર કાઢતા મચ્છર કાઢે, મચ્છરનું કામ કરે. મેઘાણીભાઈના કેટલીક વાતો ઇન્સ્પાયર કરે એવી છે. દાખલા તરીકે જો આપણે સમય હોય તો હું એક બીજી વાત કરું. હા હા ચોક્કસ. મહુવાની બાજુમાં કતપર ગામ છે અને મેઘાણીભાઈને કોઈ એવી ઇન્ફોર્મેશન આપી કે ત્યાં એક ખારવાની ડોશી ખારવાના દરિયાના ગીતો બહુ સારા ગાય છે. તો મેઘાણીભાઈ મહુવા ગયા. આ વાત એટલા માટે બહુ અગત્યની. મેઘાણીભાઈનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું અને પેલો હાર્ટ એટેક એને આવેલો, એ આ વાત છે. એટલે કીધું કે આપણે ઉજળિયાત કોમના છીએ અને આપણે ત્યાં ન જવાય, દારૂ પીને પડી રહેનારા. એટલે મેઘાણીભાઈએ કીધું કે એ વિશે આપણે ન છેડીએ. દરિયાના ગીતો મળે કે આ દરિયાના ગીતો ખારવા છે એટલે કે તો મારે જવું છે, કે તો અમે નહીં આવીએ, અમે તો નહીં જ આવીએ. જો આ કહેવાતા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયા જોયા છે. ધોળા લુગડા પહેરનારા ના અંદરના મન કેટલા મેલા હોય છે. હું નામ આપી શકું છું પણ નથી નામ આપતા. એટલે મેઘાણીભાઈને ઘોડાગાડી, એ કે મને ઘોડાગાડી કરી દો. એ ઘોડાગાડી કરીને કતપર ગયા. કોકે પૂછ્યું ભાઈ ઓલા ખારવાની ડોશી? એ કે હા, કે આમ વ્યા જ આમ. એ ગોતતા મેઘાણીને શું કામ આપણે આજે પણ યાદ કરવા પડે છે. એ બગલ થેલો, અંદર ઈંડી પેન કે પેન્સિલ જે હોય ને એ ડોશીમાનું ઘર એને ગોતીને કીધું કે માં મારું નામ ઝવેરચંદ મેઘાણી છે અને મેં એવું સાંભળ્યું છે કે તું દરિયાના ગીતો બહુ સારા ગાસ, તો એ મારે જોઈએ છે. કે તમે શું કરશો બાપા, અમારા ગામડાના ગીતો છે. કે માં એ મને નક્કી કરવા દે, તમે ગાઓ તો હું લખી લઉં. અને ખારવાની ડોશીએ ઇંગ્લેન્ડમાં દરિયાની ખેપે ગયેલા, વિલાયત ગયેલા બધાના વાણ આવી ગયા પણ નાવલિયા તારું વાણ ન આવ્યું. ત્યાં મેઘાણીભાઈએ કીધું કે આ દારૂ એટલો બધો તમારી લાઈફમાં જિંદગીમાં છે કે તમારા લોકગીતમાં પણ ઘૂસી ગયો. જો કેવો અણિયાળો પ્રશ્ન પૂછ્યો. ત્યારે ડોશીમાએ કીધું કે
કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ. અષાઢી બીજ આવે ને એટલે અમારા દરિયાની ખેપે ગયેલા અમારા દીકરાઓ, અમારા ભરથાર, અમારા ભાઈઓ એ દરિયાની પૂજા કરી અને પછી પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનાની નાળિયેરી પૂનમે પાછા ફરીને વાણ લઈને જાય. એ જ સમય દરમિયાન અમારા દીકરા દીકરીના લગ્ન કરીએ અને એ આટલો સમયનો ઘરવાસ ભોગ્યો હોય અને પછી વાણ લઈને, આ તો કાળની દાઢમાં ખેતી કરવાની છે ખારવાઓને, એ વાણ લઈને જાય પછી પાછા આવશે કે નહીં એની કોઈ ખાતરી નથી હોતી. તો સાહિત્યમાં અને બોલવામાં જેટલું ઇઝી છે, જેટલું સહેલું છે પોતાની પરણેતરને મૂકીને જવું, એટલું વાસ્તવિક જીવનમાં એટલું સહેલું નથી. તો અમે શું કરીએ કે બધાને દારૂ પીવડાવીએ અને પછી ખારવાની સ્ત્રીઓ આમ લાઈનબંધ દરિયાની રેતમાં બેસે અને ગીતો ગાઈ અને ઓલા વાણ લઈને પછી નીકળે. દારૂ પીધેલો ને એટલે એ ખબર જ નથી, ભાન નથી રહ્યું. અને દારૂ જ્યારે ઉતરે ત્યારે તો ક્યાંય નીકળી ગયા હોય. એટલે પીડા જે છે, પીડાના ઘૂંટડા એ રીતે. હા, આ જિંદગીની રિયાલિટી છે, વાસ્તવિકતા છે. એમાં ડોશીમાં ગાતા ગાતા રોવા માંડ્યા. એટલે મેં ઘણીભાઈએ કીધું કે કેમ રોવા માંડ્યા માં? કે કાંઈ નહીં. પાણી આપજો સર. સર પાણી લેજો. કેમ રોવા માંડ્યા? કે તમે આ દરિયાના ગીતો કરો એટલે મને મારો દીકરો યાદ આવ્યો. મોવાના શેઠનું વાણ લઈને ઝાંઝીબાર ગયો હતો. ઝાંઝીબાર જતા રસ્તામાં દરિયામાં તોફાન આવ્યું અને વાણ ડૂબી ગયો ને હારોહાર મારો દીકરો ડૂબી ગયો. એટલે મેં ઘણી કીધું કે દીકરો ડૂબી ગયા પછી તમે દીકરાનું વળતર શેઠ પાસે માગ્યું, મોવાના શેઠ પાસે? આખા ગામડાની અભણ ડોશી મેઘાણીને જવાબ આપે છે કે ઝવેરચંદભાઈ, મારા દીકરાના હાથે મોવાના શેઠનું લાખો રૂપિયાનું વાણ ડૂબી ગયું, હું ક્યાં મોઢે વળતર માગું? અમારાથી વળતર ન મગાય, શેઠનું વાણ ડૂબી ગયું, દીકરો તો ઠીક છે. એ આ વાત સાંભળીને મેઘાણીએ આમ છાતી પકડીને બેસી ગયા. મેઘાણીને પહેલો એટેક ત્યાં આવ્યો કતપરમાં ખારવાની ડોશીના ઝૂંપડામાં. કે આટલી બધી ખાનદાની હોઈ શકે કે વાણ ડૂબી ગયું એનો વધારે અફસોસ છે. પોતાનો એકનો એક દીકરો દરિયામાં તોફાનમાં ડૂબી ગયો એનો આ બાઈને અફસોસ નથી. અને આને માટે મને આ લોકો રોકતા હતા, આ શહેરના ઉજળિયાત લોકો આને માટે મને રોકતા હતા કે એ તો ખારવાઓ દારૂ પીને પીડ્યા રહે, ત્યાં આપણાથી જવાય નહીં, આપણે તો ઉજળિયાત કોમના માણસો છીએ. ઝવેરચંદભાઈ, આપણાથી ન જવાય, એમાં આપણી આબરૂ નહીં. આને માટે આમાં ખાનદાનીના ટકા કોના વધારે ગણવા? આ કહેવાતા સુસંસ્કૃત, કહેવાતા સો સિવિલાઇઝડ, કહેવાતા ભણેલા ગણેલા એ લોકોની ખાનદાને હું જોઉં કે આ ખારવાની ડોશીની ખાનદાને જોઉં કે જેણે દીકરાનો અફસોસ નથી, શેઠ મોવાના શેઠના વાણની ચિંતા છે. આ મેઘાણી કોઈ પણ જાતની સગવડતા વગર જ્યારે જે વાહન મળ્યું, ગાડો, હાંડીઓ, પછી ન મળે તો ચાલીને
મેઘાણીભાઈ ક્યાં પાસે મર્સિડીઝ હતી, પણ પછી આ કતપરની ખારવાની ડોશી હોય કે બરડામાં ઢેલીબાઈ મેરાણી હોય, અને આ રઢિયાળી રાત આખી એણે એ પુસ્તકો ઢેલીબેનને અર્પણ કરી મેઘાણીભાઈએ. એટલે જે છે ને, આપણે કોઈની નિંદા નથી કરતા, પણ કહેણી અને કરણી બહુ તફાવત છે. મેઘાણીમાં એ નહોતું. હજી એક વાત કરી દઉં. એક લખુભાઈ શેઠ બોટાદમાં, એણે મને વાત કરી કે એક દી મેઘાણીભાઈ મારે ત્યાં ઘેરે આવ્યા, બંને ભાઈબંધો, અને કીધું કે લખુભાઈ આજ તો એવું થયું કે હું મેઘાણીભાઈનું ઘર મેં જોયેલું છે બોટાદમાં, હવે તો વેચી નાખ્યું, પણ એ જે રૂમ હતી ને ઉપર ને આ ટેબલ છે માનો કે, તો આમ આમ લખતા 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 જો આમ ઊંચું જોવે તો નજર સીધી રસોડામાં જાય. મેઘાણીભાઈને લખતા લખતા આમ ઊંચું જોવું અને રસોડામાં કામ કરતી કામવાળીને ઘીની બરણીમાંથી એનું ઢાંકણું ખોલી આમ આંગળીથી ઘીનો લોંદો લઈ અને મોઢામાં મૂકવો. એક હારે વાત બની. આપણે હોય તો ખખડાઈ નાખીએ કામવાળીને, સાલી ચોરના પેટની ઘી ખાસ ચોરાય ને. મેઘાણીભાઈ એવું કાંઈ ન કર્યું. એ સીધા નીચું જોઈ ગયા કે કામવાળીને ખબર નથી પડવા દેવી, મને ખબર પડી કે એ ઘી. પછી લઘુભાઈને આવીને એણે કીધું, મેઘાણીભાઈ મારી કામવાળી ઘી ચોરે એ મને ન ગમ્યો, અને મારી કામવાળીને ઘી ચોરવું પડે એટલી એની આર્થિક સ્થિતિ ખરાબ હોય એ પણ મને ન ગમે. શું રસ્તો કરાય આનો? અને મારી કાંઈ એવી કમાણી નથી. એટલે લખુભાઈ કીધું કે આપણે દુજાણા છે ને, એટલે ગાયું ભેંસું ઘણી છે આપણે. હવે તમે એ કામવાળીની ચિંતા તમે નહીં કરતા, એને ઘી હું પહોંચાડી દઈશ જેથી ચોરવું ન પડે. પણ કામવાળી નહીં બદલતા, કામ સારું કરે ને કામ બધું, પણ આજે થોડુંક એને બિચારી એ છે ને જીવ છે ને. તો હવે જે માણસ તમે વિચાર કરો કે જે માણસ પોતાની કામવાળીને ઘી ચોરતા જોઈ જાય અને નીચું જોઈ જાય, કે એને શરમ ના આવે કે શેઠ મને જોઈ ગયા છે. આ કહેણી અને કરણીમાં જે ફરક છે ને આ છે. એ આપણે મેઘાણીભાઈ સુધી અમે જોયું કે એની જીવણી પણ એવી હતી. ધંધુકાની કોર્ટમાં મિસ્ટર ઈસાણી મેજિસ્ટ્રેટ, અને આરોપ હતો કે તમે બ્રિટિશ એજન્સીને હકુમત વિરુદ્ધ કાવતરું રચ્યું છે, આવો તમારી ઉપર આક્ષેપ છે. તમારા બચાવમાં તમારા પાસે વકીલ છે કે ના વકીલ નથી લાવ્યો, તો તમારા બચાવમાં તમારે કાંઈ કહેવું છે? એવું મેજિસ્ટ્રેટે મેઘાણીને પૂછ્યું. અને ધંધુકાઓની કોર્ટમાં મેઘાણી આવવાના છે, આજુબાજુના ગામડાઓને બધાને ખબર પડી ગયેલી. એટલે કેટલા માણસો, આખું કોર્ટ તો ભરાઈ ગયેલું, કોર્ટની બહાર કમ્પાઉન્ડમાં પણ માણસો. એટલે મેઘાણીએ કીધું કે તમે લોકોએ જે આક્ષેપ કર્યો છે ને એ આક્ષેપ સાચો નથી, એટલા માટે કે જે સમય આપ્યો છો એ તારીખ અને સમયે હું મારી ઘેરે સૂતો હતો અને મારી આંખોમાં ઓલે ભરણ આવ્યા હતા, એટલે મેં ઓલી પોપ હોય ને એ પોપટા એ મેં આંજીને હું સૂતો હતો. હું ધોલેરામાં હાજર જ નહોતો. પણ હવે તમે સત્તાધીશો છો, સરકાર છો, સત્તાધીશો છો, એટલે તમારે જે સજા કરવી કરજો, પણ મારા બચાવમાં જો તમે કહેતા હો તો એક ગીત ગાવું છે. પ્રફુલભાઈ સાથે હવે રેપિડ ફાયર રાઉન્ડ. ઓલા અઘરા પ્રશ્નો એમાં તમારે બિલકુલ અઘરા નથી, માત્ર એક જ આપણે સત્ય હોવું જોઈએ. માત્ર તમારે એક જ શબ્દમાં એનો જવાબ આપવાનો છે. ઓકે. ઇન્સ્ટાગ્રામ લાઈવ કે જીવંત ડાયરો? ઇન્સ્ટાગ્રામ. રીલ્સ સ્ક્રોલ કરો છો કે સ્કીપ કરો છો? એ પ્રશ્ન અઘરો છે. ઇન્ટરેસ્ટિંગ હોય તો યસ, તો હું સાંભળું, અધરવાઇઝ
ઓકે, તમારી પહેલી ઇન્સ્ટાગ્રામ રીલ કયા ગીત પર બનાવશો? પ્રજાને ગમે એ બનાવવું જોઈએ એ હિસાબે જાગરે માલણ. સો અહીં તમારી ડિજિટલ નોલેજની પણ ટેસ્ટિંગ થવાની છે. બહુ મારે હું હવે જેમ કે આજના મોટા મોટા પર્સનાલિટીઝ હોય કે ઇન્ફ્લુએન્સર્સ હોય ને, એ લોકોના અકાઉન્ટમાં કોઈ પણ યુવાઓ જોવે ને, ફોલો કરવા પહેલાં સૌથી પહેલાં એક વસ્તુ જોવે કે બ્લુ ટિક છે કે નહીં. બ્લુ ટિક એટલે વેરીફાઈડ હેન્ડલ છે. correct. તો બ્લુ ટિકમાં તમે માનો છો કે લોકોના દિલોમાં ટિકને માનો છો? દિલથી મોટો તો કાંઈ દુનિયામાં છે જ નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રફુલ્લ દવે પસંદ કરે છે કે ઓરિજિનલ વોઇસને પસંદ કરે છે? પ્રફુલ્લ દવે પ્રકૃતિનો માણસ છે. ડાયરો કે કોન્સર્ટ્સ, શું પ્રેફર કરું? અત્યારે બેમાંથી કંઈ નહીં. હવે તો હું મારા માટે જીવવા માગું છું. શ્યામની સ્ક્રિપ્ટ બહુ સારી હતી અને પહેલી વખત ગુજરાતનું ફોક સિમ્ફની સાથે રજૂ થતું હતું. એટલે મેં હાર્દિકને સામેથી કીધું કે મને ઈચ્છા પડશે ત્યારે હું ગાઈશ. ખાસ કરીને આજના યુવાનો માટે કયું ગીત તમે જે છે એ પ્રેફર કરશો? હું એવું માનું છું કે આ ગુજરાત જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કુસુમ સાંભળનારી આ પ્રજા છે કે મળતા મળી ગઈ મોંઘેરે ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, એ સાંભળનારી આ પ્રજા છે. એને આપણે એવા છીછરા અને હલકા શબ્દોવાળી કવિતાઓ ઓડિયન્સમાં માથામાં ન મારીએ તો મહેરબાની. જી. વ્યૂઝ મહત્વના છે કે વેલ્યુઝ મહત્વની છે? કમર્શિયલી વ્યૂઝ, પણ ચિરંજીવી તત્વ જે છે, શાશ્વતતા જે છે, એમાં તો તમે કહો છો એ જ પ્રમાણે. ફોક પસંદ કરો છો કે ફ્યુઝન? ઓબ્વિયસલી ફોક. મેં જિંદગી આપી દીધી અને ફોકે તો મને પ્રફુલ્લ દવે બનાવ્યો. બિલકુલ બિલકુલ. એક ગુજરાતી શબ્દ જે ક્યારેય ગુમાવવું ન જોઈએ? મહેમાન ગતિ. ઓહો, એના ઉપર ઓલું ગીત આપણે સાંભળવાનું છે ખાસ. હોસ્પિટાલિટી. આવકારો. હા. આજે પણ કયું ગીત ગાતા તમને ગૂઝબમ્સ આવે છે? અવિનાશભાઈનું એક ગીત છે, તમને ખબર હોય તો, માડી તારું કંકુ ખર્યું ને ઓહો, સૂરજ ઉગ્યો. બહુ જ સરસ વાતો કરી. ખાસ એક એપિસોડ્સની તમે જે વાત કરી છે, તમારા લાઈફના એપિસોડ્સની વાત હોય કે મેઘાણીજીની સફરની વાત હોય, બહુ જ અમારા માટે એવી નવી અને ઘણું શીખવા મળે એવી વાતો થઈ છે. આ એક ખૂબ જ યાદગાર પોડકાસ્ટ બનીને રહેશે, ન માત્ર મારા માટે પણ તમામ દર્શકો માટે પણ. આમ પરફોર્મિંગ આર્ટિસ્ટ તરીકે મારે રડવું ન જોઈએ, એક ચોખવટ કરી દો. આર્ટિસ્ટ ન્યુટ્રલ રહેવો જોઈએ. એણે કોઈપણ જાતના પોઝિટિવ કે નેગેટિવ પ્રવાહમાં તણાવાય નહીં. તો તમે કહેશો કે તો તું શું કામ રડવા માંડ્યો, પણ હું એ કચ્છ પર જતો રહ્યો એટલો સમય. એ ટેલિપોર્ટ થઈ ગયા તમે? મારું આખું શરીર ખાલી અહીંયા હતું, પણ હું કચ્છ પર એ ખારવાની કાળની દાઢમાં ખેતી કરતી કોમ, એ ખારવાની વૃદ્ધ ડોશી જેના કપડાનું પણ એવા કે ત્યાં કાંઈ પાટણના પટોળા તો ફેર્યા ન હોય ને એ લોકોએ, અને પોતાના દીકરાને આ વાત કરીને. મેઘાણી જેવો સંવેદનશીલ કવિ, લેખક, એટલે એ માટે સોરી. પણ એમાં પૂરી ભાવના જે છે એ જાણે આમ ચરિતાર્થ થઈ ગઈ હોય લોકોના નજરોની સામે. હા, એ પ્રવાહ, તમારે એ પ્રવાહમાં ત્યાં તણાવવું પડે, અધરવાઇઝ વાત બનતી નથી. ઉપેન્દ્રભાઈ કહેતા ને કે હું જે રોલ કરતો ને, તો હું એ રોલ તો કરી લો, પછી મને દિવસોના દિવસો ઊંઘ ન આવતી. એ જ્યારે અભિનયની જ્યારે ક્લાઇમેક્સ જેને કહે છે ને, તો ત્યારે આવું બનતું હોય છે. એટલે હું ગમે એમ તો કલાકાર છું. કલાકાર જ છો, અને ખાસ કરીને કોઈ પણ એ વસ્તુ કે રચના છે એના ઊંડાણપૂર્વક તમે ગયા અને તમે જે રીતે પૂરી રચના એક્સપ્લેન કરી, તો એનાથી તમારી સાથે સાથે અમે પણ ટેલિપોર્ટ થઈ ગયા એવું જ લાગ્યું. કારણ કે ખૂબ જ સંવેદનશીલ અને ઘણી બધી વસ્તુ પણ આમાં જાણવા મળે છે લોકોને. આપણે બધાએ અહીં હાજર છે, બધાએ હવે આમાંથી બહાર નીકળીએ અને નમઃ પાર્વતી. તમને બોલવાનું, ભલે તમે પ્રેમમાં ન હો, પણ એટલું બોલવાનું છે, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય હો, જય હો, જય હો, જય હો. સુરોની આ સફર, સ્મૃતિઓનો આ સરવાળો અને શબ્દો પરનો આ સુંદર સંવાદ આજે અહીં જ વિરામ લે છે, પૂર્ણ વિરામ નહીં.
પ્રફુલભાઈ, આ યાદગાર મુલાકાત માટે દિલથી તમારો ખૂબ ખૂબ આભાર. રૂબરૂ વિથ નીરુના આજના પોડકાસ્ટમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વ્યક્તિ સાથે, એક નવા વિચાર સાથે. ત્યાર સુધી તમે જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.